વિજયનગર સામ્રાજ્ય। તો આ વિજયનગર સામ્રાજ્ય છે એની સ્થાપના કેમની થઈ? જો મિત્રો, જે તે વખતે પરિસ્થિતિ શું હતી પરિસ્થિતિ? બરાબર, આ ભારત છે અને આની અંદર મિત્રો એવું કહેવાય કે દિલ્હી, આ જે દિલ્હી છે, દિલ્હીની અંદર એક વ્યક્તિ હતો નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક। નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક। મિત્રો અહીંયા તમને યાદ હોય તો આપણે સમજાયું હતું વારંગલ, આ વારંગલના કાકતીય વંશના રાજાઓ, વારંગલની અંદર કાકતીય વંશ, મિત્રો આ જ વારંગલના કાકતીય વંશના જે રાજવીઓ હતા એના સામંત તરીકે, આ કાકતીય વંશના જે રાજવી હતા એના સામંત તરીકે કોણ હતું? રાજવીઓના સામંત તરીકે બે ભાઈઓ હતા, હરિહર અને બુક્કારાય। હરિહર અને બુક્કારાય આ બંને જણા એ આ કાકતીય વંશના શરૂઆતની અંદર સામંત હતા। પરિસ્થિતિ એવી થાય છે કે પરિસ્થિતિ બદલાય છે। આગળ જતા આ જે નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક છે એવું કહેવાય છે આમને કયો ધર્મ અંગીકાર કરાવડાવવામાં આવે છે? ઇસ્લામ ધર્મ સ્વીકારવામાં આવે છે। હરિહર બુક્કારાય એ કયો ધર્મ અંગીકાર કરે છે? ઇસ્લામ ધર્મ અંગીકાર કરે છે। એવું કહેવાય છે કે એ પોતે નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના સમયની અંદર છે, એના ખાસ માણસો છે। આગળ જતા આ હરિહર બુક્કારાયના એક ગુરુ છે, જે ગુરુ બની જાય છે વિદ્યારણ્ય સ્વામી। કયા વ્યક્તિ છે? વિદ્યારણ્ય સ્વામી। એવું કહેવાય છે કે આ નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક એ હરિહર બુક્કારાયને જે તે વખતે દક્ષિણ ભારતની અંદર મોકલે છે। કેમ કે દક્ષિણ ભારતની અંદર દક્કણ જે એટલે કે ડેક્કન જે આપણે દખ્ખણ કહીએ છીએ, દક્ષિણ ભારતનો ભાગ દખ્ખણમાં વિદ્રોહો થઈ ગયા હતા અને સાથે સાથે એ જે વિસ્તાર છે એ ગુંડી અથવા તો ગંડીનો જે વિસ્તાર છે, ગંડીના જે રાજા છે, આ રાજાનું શું થઈ ચૂક્યું હતું? મૃત્યુ થઈ ચૂક્યું હતું। અને એટલા જ માટે આ વિસ્તારોમાં શું થવા લાગ્યું હતું મિત્રો? એ વિસ્તારોની અંદર વિદ્રોહો થવા લાગ્યા હતા અને એટલા જ માટે એ બળવાઓને દબાવવા માટે કોને મોકલવામાં આવે છે? હરિહર બુક્કારાય। આ હરિહર બુક્કારાયના એક ગુરુ છે અને આ ગુરુની મદદથી પહેલા જે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને હવે એ કયો ધર્મ સ્વીકારે છે? ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કરે છે। પહેલા એમને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ગુરુ વિદ્યારણ્ય સ્વામીના મદદથી એમને હિન્દુ ધર્મમાં પાછા આવ્યા। હવે જ્યારે નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક જે છે એ વ્યક્તિ દ્વારા એમને મોકલવામાં આવ્યા છે, ખ્યાલ આવે છે કે એમને મોકલવામાં આવે છે અને મિત્રો એવું કહેવાય છે કે એ જ વખતે, એટલે કે જે વખતે મિત્રો એવું સમજો કે સલ્તનત કાળ ચાલતો હતો, અને એ જ વખતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર મોકલે છે અને આ બંને જણા એ પોતે કેવા થઈ જાય છે? પોતે સ્વતંત્ર થઈ જાય છે। કેવા થઈ જાય છે? બંને પોતે સ્વતંત્ર થઈ જાય છે અને આ સ્વતંત્ર થઈ એક નવા રાજ્યની સ્થાપના કરે છે, એક નવું રાજ્ય સ્થાપે છે પોતાના ગુરુના નામ ઉપરથી। તુંગભદ્રા નદીના કિનારે એક નવું રાજ્ય સ્થાપે છે, વિદ્યાનગર। કયું રાજ્ય સ્થાપે છે? વિદ્યાનગર નામનું રાજ્ય સ્થાપે છે। પણ આ જ વિદ્યાનગરના પરાક્રમો, આ જ વિદ્યાનગરના ઉપરા ઉપરી વિજયો એટલા બધા વિજય મેળવે છે કે આ વિદ્યાનગર આગળ જતા અભ્રષ્ટ થતું એ શું બની જાય છે? વિજયનગર બની જાય છે। અને આ જ વિજયનગરની સ્થાપના 1336ની અંદર બે ભાઈઓ દ્વારા કોના દ્વારા કરવામાં આવે છે? હરિહર અને બુક્કારાય દ્વારા કરવામાં આવે છે। તો આ વસ્તુ મિત્રો ધ્યાન રાખવાની છે। હરિહર અને બુક્કારાય એટલે કે વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો 1336થી માંડી લગભગ 1640-1645 બરાબર, ટૂંકમાં 1565 પછી એની પડતી શરૂ થઈ ગઈ। એટલે અહીંયા હું આમ એક્ઝેક્ટ તો આપણે યાદ નથી રાખવાનું, પણ અહીંયા હું લખીશ 17મી સદી, 14મી સદીથી માંડી 17મી સદી,
300 વર્ષ જો છે એ 300 વર્ષ આ વિજયનગર સામ્રાજ્ય ટક્યું. ખ્યાલ આવે છે કે નહીં? તો મિત્રો થાય છે એવું કે આની અંદર વિજયનગર જે રાજ્ય છે, વિજયનગર રાજ્યના જે રાજવંશો છે, મુખ્યત્વે 4 રાજવંશો યાદ રાખવાના છે. મુખ્યત્વે કેટલા રાજવંશો યાદ રાખવાના? 4. અને એની અંદર આપણે એવું યાદ રાખવાનું છે, સાસુ તું આવ. શું યાદ રાખવાનું છે? સાસુ તું આવ. આ મેં બનાવેલી શોર્ટ ટ્રીક છે, તમે કોઈ બી બનાવી શકો. સાસુ તું આવ, સા સંગમ વંશ. તો સિમ્પલ છે, પહેલો રાજવંશ સંગમ વંશ હોય તો હરિહર અને બુક્કારાય એ કયા વંશ સાથે સંબંધિત છે? તો હરિહર અને બુક્કારાય એ સંગમ વંશ સાથે સંબંધિત. સા સુ તુ સુલુ વંશ, તુલુ વંશ, અને પછી છે અરવિંદુ વંશ. આ ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં તમને 4 રાજવંશોની ચર્ચા કરી. એ 4 રાજવંશોમાં મેં તમને કીધું, શું કીધું? સાસુ તું આવ. શું કીધું? સાસુ તું આવ. અને આની અંદર મિત્રો એવું કહેવાય કે આના સ્થાપકોની જ્યારે વાત કરીએ છીએ તો આના સ્થાપકોમાં અરવિંદુ વંશના સ્થાપક કોણ છે? તિરુમલ. અરવિંદુ વંશના સ્થાપક કોણ છે? તિરુમલ. સુલુ અને તુલુ આ 2 વંશની સ્થાપના એ એક જ નામના વ્યક્તિઓએ કરી છે. ખ્યાલ આવે છે કે નહીં? એક જ હે ને, નરસિંહ રાવ સુલુ અને આમાં વીર નરસિંહ રાવ. અને સંગમ વંશની સ્થાપના હરિહર અને બુક્કારાય. આ બેઝિક માહિતી છે. આ બેઝિક માહિતી છે જેને આપણે જોઈ લઈએ. વિજયનગર સામ્રાજ્યની વાત જોઈ લઈએ આપણે તો હરિહર અને બુક્કારાય પહેલા વારંગલના કાકતીય વંશના સામંત હતા, રાજવીઓના સામંત હતા. પહેલા એમને કયો ધર્મ અંગીકાર કર્યો હતો? ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. હિન્દુમાંથી ઇસ્લામ ને ઇસ્લામમાંથી ફરી જે પાછા હિન્દુ ધર્મમાં કન્વર્ટ થઈ ગયા હતા. કોના મદદથી? એમના ગુરુની મદદથી. તો નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકે દક્કનનો વિરોધ દબાવી દેવા માટે અને ગુંડીના રાજાનું મૃત્યુ થયું અને એટલા જ માટે મોકલ્યા હતા. અને પરિણામે એ ત્યાં જાય છે પણ શું કરે છે? સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરે છે. સ્થાપક કોણ છે વિજયનગર સામ્રાજ્યના? હરિહર અને બુક્કારાય. ક્યારે સ્થાપે છે? 1336 ની અંદર સ્થાપે છે. કઈ નદીના કિનારે સ્થાપે છે? તો મિત્રો ધ્યાન રાખવાનું છે, તુંગભદ્રા નદીના કિનારે સ્થાપે છે. અને કયા રાજ્યની અંદર? તો અહીંયા વિજયનગર સામ્રાજ્યનો એ પોતે પાયો નાખે છે. ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ તો હે ને એમના ગુરુ હતા વિદ્યારણ્ય સ્વામી. હરિહર અને બુક્કારાય છે. અને એ જ જે છે એમના ગુરુ માધવ વિદ્યારણ્યને એમના નામ ઉપરથી એક નગરની રચના કરવામાં આવી હતી. એ કયું નગર હતું? વિદ્યારણ્ય મીન્સ કે વિદ્યાનગર હતું. પરંતુ ઉપરાઉપરી વિજયો મેળવી અને એવું કહેવાય છે કે શરૂઆતમાં જે નગર હતું એમના ગુરુ સ્વામી માધવ વિદ્યારણ્યના નામ ઉપરથી વિદ્યાનગર હતું. પરંતુ ઉપરાઉપરી વિજયો ધારણ કરી લશ્કરી સફળતા મેળવવાના પરિણામે એને કયા નામથી ઓળખવામાં આવ્યું? વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું. અને એમના જે ગુરુ છે ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો. એમના જે ગુરુ છે એમની મદદથી શું કરવામાં આવ્યું? ફરીથી કયો ધર્મ અંગીકાર કરવામાં આવ્યો? તો ફરીથી મિત્રો એવું કહેવાય કે હિન્દુ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો. રાજધાની કઈ હતી? તો હમ્પી હતી. કઈ રાજધાની હતી? હમ્પી. તો અહીંયા ધ્યાન રાખજો, વિજયનગરની જે રાજધાની છે હમ્પી રાજધાની છે. કઈ નદીના કિનારે છે? તુંગભદ્રા નદીના કિનારે છે. સ્થાપના કોને કરી? હરિહર અને બુક્કારાય. હરિહર અને બુક્કારાય જે છે એમના પિતાનું નામ સંગમ અને એના જ ઉપરથી આ જે રાજવંશ હતો સંગમ, સાસુ તું આવ, સંગમ વંશ, સુલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ આ યાદ રાખવાનું છે. હરિહર અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. તો કયા વંશ સાથે સંબંધિત છે? પહેલો વંશ હે ને સંગમ વંશ, સુલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ આ યાદ રાખવાનું છે. ક્લિયર છે? ક્રમ યાદ રાખવાનો છે.
પિતાના નામ ઉપરથી સંગમવંશની એમને શું કરી છે મિત્રો? એમના પિતાના નામ ઉપરથી સંગમવંશની સ્થાપના કરવામાં આવી છે. આગળ ચર્ચા કરીએ તો 4 રાજવંશો છે. સાસો તુવાઓ, પહેલા સંગમવંશ, સુલુવંશ, સુલુ અથવા તો સાલુવંશ, તુલુવંશ, સાસુ, હે ને, અરવિંદુ વંશ. સંગમવંશની સ્થાપના કોને કરી? હરિહર બુક્કારાએ. સુલુવંશ આ બંને નરસિંહ છે, પણ આમાં સુલુ નરસિંહ છે અને આમાં વીર નરસિંહ છે. અરવિંદુ, તિરુમલ. તો મિત્રો અહીંયા પણ મેં તમને બતાવ્યું છે સંગમ, સુલુ, તુલુ અને અરવિંદુ. સુલુની જગ્યાએ તમે સાલુ પણ તમે ગણી શકો. સંગમવંશની સ્થાપના હરિહર અને બુક્કારાએ કરી. સુલુવંશની સ્થાપના નરસિંહ સુલુએ કરી. તુલુ વંશની સ્થાપના વીર નરસિંહ રાવે કરી. અરવિંદુ વંશની સ્થાપના બરાબર કોને કરી? તિરુમલ. અહીંયા એક ખાસ અગત્યની વસ્તુ ધ્યાન રાખવાની છે. વિજયનગર સામ્રાજ્યના જે રાજાઓ છે એ કઈ ઉપાધિ ધારણ કરતા? રાયની ઉપાધિ ધારણ કરતા. તમે જોજો, હરિહર રાય અને બુક્કાર રાય, દેવરાય, કૃષ્ણદેવરાય. ખ્યાલ આવે છે કે નહીં? રાયની ઉપાધિ એ લોકો ધારણ કરતા હતા, એ ધ્યાન રાખવાનું છે. એટલે કે રાજા કયું રાજા કયું બિરુદ ધારણ કરતા? આ જે રાજા જે છે રાજા રાયનું બિરુદ ધારણ કરતા હતા. આ વસ્તુ મિત્રો થોડીક ધ્યાન રાખવાની છે. આગળ આપણે ચર્ચા કરીએ. આગળ ચર્ચાની વાત કરીએ તો આપણે સૌથી પહેલા અહીંયા વિજયનગર સામ્રાજ્ય અહીંયા તમને દેખાય જ છે. અહીંયા વિજયનગર સામ્રાજ્ય તમે મિત્રો જો હે ને, એ દેખાય છે. લગભગ 525 કૃષ્ણદેવરાયના સમયની વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? અને આ બાજુ જે દેખાય છે આ બહમની સામ્રાજ્ય, આ બહમની સામ્રાજ્ય. ખ્યાલ આવે છે કે ના? મુસ્લિમ સામ્રાજ્ય છે, બરાબર. ગોલકોંડા, બીજાપુર, બીડર, અહમદનગર અને બરાર અથવા તો વરાર આ મુસ્લિમ સંઘ છે આખો. અને આ જે રાષ્ટ્ર હતું, આ જે રાજ્ય હતું, એ હિન્દુ રાજ્ય હતું. બહુ સિમ્પલ વસ્તુ છે. એક બાજુ ઇસ્લામિક સંઘ છે આખો અને એક બાજુ આ જે તમને દેખાય છે આ શું છે? આ વિજયનગર સામ્રાજ્ય છે. હરિહર પ્રથમ જો 1647 સુધી હરિહર પ્રથમ અને બુક્કારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં યોગદાન આપ્યું હતું. આગળ ચર્ચા કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે હરિહર બુક્કારાયની. પણ એમાં અગત્યનો એક રાજા છે હરિહર બીજો. તો સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા બધી આપણે કરીશું. સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. કોની ચર્ચા? સૌથી પહેલા આપણે વાત કરવી છે સંગમવંશની. જો જેટલા આપણા માટે અગત્યના છે એની જ આપણે ચર્ચા કરવાની છે. આપણે કોઈ પીએચડી કરવાની નથી. આપણે માત્ર ને માત્ર કોના લક્ષી જવાનું છે? પરીક્ષા લક્ષી જવાનું છે. તો સૌથી પહેલા મિત્રો આપણે કોની વાત કરી દઈશું? હરિહર દ્વિતીયની વાત કરી દઈશું. કોની વાત કરી દઈશું? સૌથી પહેલા હરિહર દ્વિતીયની વાત કરીશું. મિત્રો એવું કહેવામાં આવે છે કે હરિહર દ્વિતીય શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું હતું. શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી અને ત્યાંથી કર વસૂલી કરી. ખ્યાલ આવે છે કે ના? ધ્યાન રાખવાનું છે. હરિહર દ્વિતીયની વાત કરીએ તો હરિહર દ્વિતીય એ શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું અને શ્રીલંકા ઉપર આક્રમણ કરી અને શું કરવામાં આવ્યું હતું? તો શ્રીલંકા ઉપર આક્રમણ જ્યારે કરવામાં આવ્યું ને ત્યારબાદ એ શું કરવામાં આવે છે? તો ત્યારબાદ મિત્રો એવું કહેવાય કે ત્યાંથી કર વસૂલી કરવામાં આવે છે. અને એક મંત્રી પણ હતા જે સલાહકાર છે. જો મિત્રો અહીંયા છે ને સલાહકાર બહુ મહત્વના છે. સલાહકાર બહુ મહત્વના છે. સોલંકી વંશના રાજાના સલાહકાર બહુ મજબૂત હતા એટલે સોલંકી વંશના રાજાઓ લાંબુ શાસન કરી શક્યા. મહાભારતમાં જ ખબર છે એકના સલાહકાર કૃષ્ણ ભગવાન છે, બીજાના એને તમને ખબર જ છે મેરે બચ્ચે શકુની શું સ્થિતિ થાય. એ સલાહકાર આના મજબૂત હતા જેનું નામ હતું સાયણ. આના જે મંત્રી હતા આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી કહેવાય. આના મુખ્યમંત્રી હતા જેનું નામ શું હતું? જેનું નામ હતું સાયણ. જેનું નામ હતું સાયણ. અને સાયણ બહુ જ મોટો વિદ્વાન વ્યક્તિ હતો. અને આ જ સાયણ નામના વ્યક્તિએ વેદો ઉપર ટીકા લખી હતી. વેદો ઉપર ટીકા. જો કે એને વેદોનું અધ્યયન પણ એને કર્યું હતું. વેદોનું એને સારું એવું મિત્રો શું કર્યું હતું? વેદોનું એને સારું એવું એને શું કર્યું હતું? એને અધ્યયન પણ વેદોનું કર્યું હતું. એટલે કે મિત્રો એવું કહેવાય કે એ પોતે ખૂબ વિદ્વાન વ્યક્તિ હતો. અને પોતે એવું કહેવાય કે હિન્દુ મીન્સ કે એક હિન્દુ રાજ્ય હતું.
અને એને જે ધીમે 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 જે ભૂસાતી જે પરંપરા જે હતી, જે વેદોની પરંપરા હતી, આ વેદોની પરંપરાને એને ફરીથી મિત્રો એવું કહેવાય કે થોડીક એને એ સમયની અંદર થોડીક જીવતી કરેલી હતી. એટલે વેદો ઉપર એને ટીકા લખી, વેદો ઉપર એને એનાલિસિસ કર્યું, વેદો ઉપર એને સમીક્ષાઓ કરી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ તો આપણે કોની વાત કરી? આ આપણે વાત કરી હરિહરની વાત કરી. હરિહર પછી જો આ જેટલા અગત્યના મુદ્દા છે ને એની જ આપણે ચર્ચા કરવી છે. પછી આપણે વાત કરવી છે દેવરાયની. દેવરાય પ્રથમ, બે દેવરાય છે, દેવરાય પ્રથમ નો દેવરાય સેકન્ડ. અને દેવરાય પ્રથમ નો દેવરાય સેકન્ડ આપણા માટે કેમ ઉપયોગી છે? એટલા માટે પણ ઉપયોગી છે કે વિદેશી પ્રવાસીઓ એના સમયની અંદર આવ્યા હતા. દેવરાય પ્રથમનો દેવરાય બીજો. પહેલા આપણે વાત કરી દઈએ દેવરાય પ્રથમની. તો દેવરાય પ્રથમની વાત કરી દઈએ તો એના સમયની અંદર એને શું કર્યું હતું? એના સમયની અંદર મુસલમાનોને સૈન્યમાં ભરતી, એને શું કર્યું હતું? મુસલમાનોને સૈન્યની અંદર ભરતી કરી દીધી. સાથે સાથે એવું કહેવાય છે એને તુંગભદ્રા નદી ઉપર તુંગભદ્રા નદી ઉપર બંધ બાંધ્યો તો. કયો બંધ હતો? હરિદ્દા. હરિદ્દા. પહેલા છે ને હરિહર દ્વિતીય વિશેની ચર્ચા કરી લઈએ. હરિહર દ્વિતીય શ્રીલંકા ઉપર અભિયાન કર્યું, કર વસૂલી કરી. એના એક પ્રધાનમંત્રી હતા, એના એક મુખ્યમંત્રી હતા, જે એના મેન સલાહકાર હતા, જેનું નામ હતું સાયણ. આ સાયણ નામના મંત્રીએ શું કર્યું હતું? વેદોને વાંચી વેદોની ઉપર ટીકાઓ કરી. એટલે કે વેદોની સમીક્ષા, વેદોની એનાલિસિસ એને કર્યું હતું. સાથે સાથે બીજી વાત કરીએ તો કોની વાત કરવાની છે? દેવરાય પ્રથમ. દેવરાય પ્રથમની આપણે વાત કરવાની છે. તો દેવરાય પ્રથમે શું કર્યું હતું? તો મુસલમાનો જે છે, આ મુસલમાનોને દેવરાય પ્રથમ દ્વારા પોતાના સૈન્યની અંદર એને સ્થાન આપવામાં આવ્યું. સાથે સાથે મિત્રો એવું કહેવાય કે એને તુંગભદ્રા નદી ઉપર એક બંધ પણ બનાવ્યો, તથા એનો એક રાજ દરબારી છે દેવરાય પ્રથમનો. દેવરાય પ્રથમનો એક રાજ દરબારી છે. રાજ દરબારી અને વિદેશી પ્રવાસી. અને એમાં વિદેશી પ્રવાસી તો બહુ જ મહત્વનો છે. કેમ કે એ વિદેશી પ્રવાસી એ કોણ છે? ઇટાલીનો વ્યક્તિ છે. ઇટાલીનો નિકોલો ડી કોન્ટી. નિકોલો ડી કોન્ટી નામનો વ્યક્તિ છે. આ નિકોલો ડી કોન્ટી નામનો વ્યક્તિ જે છે એ ઇટાલીનો યાત્રી છે. અને સાથે સાથે એને ઘણા બધા ઉલ્લેખો કર્યા છે. કેવા ઉલ્લેખો કર્યા છે? તો ઇટાલીનો જે નિકોલો ડી કોન્ટી છે, કોના સમયમાં આવ્યો હતો? દેવરાય પ્રથમના સમયમાં આવ્યો હતો. અને એને સતી પ્રથા, દિવાળી, આ બધાનો ઉલ્લેખ કર્યો છે. સતી પ્રથા અને જે દિવાળી જે છે એની ઉજવણી જે છે, એની ઉજવણીનું વર્ણન એ કોને કર્યું છે? નિકોલો ડી કોન્ટીએ કર્યું છે. સાથે સાથે એના રાજ દરબારની અંદર એક વ્યક્તિ છે. કયો વ્યક્તિ છે? જેનું નામ છે શ્રીનાથ. શું નામ છે? શ્રીનાથ છે. અને આ જે શ્રીનાથે મિત્રો એક એવું કહેવાય કે એને એક પુસ્તક, એક રચના પણ લખી છે, હરવિલાસમ. હરવિલાસમ નામની એક પુસ્તક લખી છે. જો મિત્રો હરિહર દ્વિતીયની વાત કરીએ તો હરિહર દ્વિતીય જે છે એને શ્રીલંકા ઉપર અભિયાન કર્યું, ત્યાંથી કર વસૂલી કરી. એનો એક પ્રધાનમંત્રી હતો જેનું નામ હતું સાયણ હતું. આ સાયણે વેદો ઉપર સમીક્ષા કરી હતી, વેદો ઉપર ટીકા કરી હતી. ત્યારબાદ વાત કરીએ દેવરાય પ્રથમ. આ દેવરાય પ્રથમ જે છે, દેવરાય પ્રથમની મિત્રો વાત કરીએ તો એના સમયની અંદર એક ઇટાલીનો એક પ્રવાસી આવેલો હતો જેનું નામ હતું નિકોલો ડી કોન્ટી નામનો વ્યક્તિ હતો. એને સત્યપ્રથા, દીપાવલી વગેરે વગેરે વિશે એને લખ્યું છે. સાથે સાથે તુંગભદ્રા નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો હતો. કયો બંધ હતો? હરિદ્દા નામનો બંધ હતો. એના રાજ દરબારની અંદર એક વ્યક્તિ પણ છે. કયો વ્યક્તિ છે? શ્રીનાથ નામનો એક વ્યક્તિ છે. આ જ શ્રીનાથ નામના વ્યક્તિ દ્વારા એક રચના કરવામાં આવી હતી. કઈ રચના કરવામાં આવી હતી? હરવિલાસમ નામની રચના કરવામાં આવી હતી. સાથે સાથે મુસલમાનોને સૌથી પહેલા, એટલે કે એ વિજયનગર સામ્રાજ્યની વાત છે, જેને સૈન્યની અંદર જેને ફૌજમાં સામેલ કર્યા એ દેવરાય પ્રથમ. તો દેવરાય પ્રથમની મિત્રો વાત કરી દઈએ. દેવરાય પ્રથમ તો મુસલમાનોને સેનામાં સામેલ કર્યા. બીજું
તુંગભદ્રા નદી ઉપર એને કયો બંધ? હરિદ્રા નામનો બંધ એને બાંધી દીધો. એને એક રાજ દરબારી હતા જેનું નામ હતું શ્રીનાથ. શ્રીનાથે હરવિલાસમ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું. સાથે ઇટાલીનો એક યાત્રી હતો નિકોલો કોન્ટી. હમણાં એનું આમ જોવા જઈએ તો અહીંયા એનું એક ચિત્ર છે, નિકોલો ડી કોન્ટી, એટલે કે નિકોલો કોન્ટી નામનો એક વ્યક્તિ હતો જેને સત્યપ્રથા, દીપાવલી, નવરાત્રિ વગેરે જેવા હે ને જે તહેવારો છે આ તહેવારોની ઉજવણીની પણ મિત્રો એને શું કરી? એને ઉલ્લેખ કર્યો હતો. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વાત કરીએ તો આગળ જે રાજવી છે દેવરાય પહેલાની વાત કરી દીધી. હવે આપણે વાત કરવી છે દેવરાય બીજાની વાત કરવી છે. ક્લિયર છે? દેવરાય બીજાની આપણે વાત કરીએ તો દેવરાય બીજો પણ આપણા માટે મહત્વનો છે. દેવરાય બીજો, આ દેવરાય બીજાની મિત્રો વાત કરીશું તો દેવરાય બીજો જે છે એ દેવરાય બીજો ધર્મ સહિષ્ણુ વ્યક્તિ કહેવાય. દેવરાય બીજો કેવો છે? ધર્મ સહિષ્ણુ વ્યક્તિ છે. કેમની ખબર પડે છે? તો દેવરાય બીજો પોતાના સિંહાસન નજીક શું રાખતો? કુરાન. પોતાના સિંહાસન નજીક કુરાન રાખતો અને જેના જ પરિણામે એના જે મુસ્લિમ રાજ દરબારીઓ છે આ મુસ્લિમ રાજ દરબારીઓ છે એ પણ એનાથી વફાદાર રહે. એ પણ મિત્રો એવું કહેવાય કે એને માન સન્માન આપે. ખ્યાલ આવે છે કે નહીં? એ મુસ્લિમ જે રાજ દરબારીઓ છે એમની ભાવનાઓ જે છે, ધાર્મિક ભાવનાઓ, એવું ના થાય કે ભાઈ હિન્દુ રાજા છે તો બીજા કોઈ ધર્મને માન સન્માન નથી આપતો. જે મુસ્લિમ જે ધાર્મિક ભાવના જે હતી એ પણ એના રાજ દરબારીઓને એની એક ધાર્મિક ભાવના સંતોષાય એવા પ્રકારનું એ કામ કરતો. સાથે સાથે વાત કરીએ તો એના સમયની અંદર એક ઈરાની યાત્રાળુ એક વ્યક્તિ આવે છે, બરાબર? એક આના સમયની અંદર ઈરાની વ્યક્તિ આવે છે. અબ્દુલ રઝાક. અબ્દુલ રઝાક. અને એને વર્ણન કર્યું છે કે દેવરાય બીજાના સમયમાં કેટલા બંદરો? 300 જેટલા બંદરો હતા અને 300 જેટલા બંદરોથી મિત્રો એવું કહેવાય છે કે સારામાં સારું શું થતું હતું? તો સારામાં સારો વેપાર, બરાબર, આંતરરાષ્ટ્રીય વેપાર આ 300 બંદરોથી થતો હતો. મિત્રો એવું કહેવાય છે અને વર્ણન પણ કર્યું છે કે રાજાની સમૃદ્ધિ વિશેના વર્ણનો કર્યા છે. રાજાના ખજાનાઓ છે સોનાથી ભરેલા હોય છે. લોકો ગુલાબનો ઉપયોગ કરતા હોય છે. જેટલા એને તો એવું લખ્યું છે ત્યાં સુધી કે જેટલા કપડાં લોકો માટે આવશ્યક છે, જેટલા કપડાં લોકો માટે મહત્વના છે, એટલું જ મહત્વ ગુલાબનું પણ છે. એવું કોને લખ્યું છે? અબ્દુલ રઝાકે લખ્યું છે. તો મિત્રો દેવરાય પ્રથમના સમયમાં કયો વિદેશી યાત્રાળુ આવ્યો હતો? તો ઇટાલીનો નિકોલો ડી કોન્ટી હતો. જ્યારે દેવરાય બીજાના સમયમાં ઈરાની પ્રવાસી અબ્દુલ રઝાક, એને 300 બંદરોની વાત કરી. સાથે સાથે એને રાજાના અને પ્રજાની સમૃદ્ધિની પણ વાતો કરી. પોતાના રાજ સિંહાસન પાસે શું રાખતો હતો? પોતાના રાજ સિંહાસન પાસે કુરાન રાખતો હતો. દરબારીઓની ધાર્મિક ભાવનાનું સન્માન કરી શકાય. એના સમયની અંદર અબ્દુલ રઝાક નામનો વ્યક્તિ આવ્યો કે જેને એને નોંધમાં પોતે લખ્યું કે રાજ્યની અંદર કેટલા બંદરો છે? 300 જેટલા બંદરો છે. હવે કદાચ મિત્રો માની શકીએ કે આ અતિશયોક્તિ ભરેલું લાગે, ભાઈ 300 જેટલા, પણ કદાચ બહુ વધારે અહીંયા બંદરો હતા ને વેપાર સારો થતો હતો, સમૃદ્ધિ પણ સારી હતી. સાથે સાથે શું લખે છે? રાજાનો ખજાનો સોનાથી ભરેલો હતો. અહીંના જે લોકો છે એમના માટે ગુલાબ એટલું જ મહત્વનું હતું જેટલું કે ભોજન, કપડાની ભોજન એટલું જ મહત્વનું હતું જેટલું ભોજન વગર ચાલે ને એમ ગુલાબ વગર ના ચાલે, એવું એને લખ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? આગળ ચર્ચા કરીએ મિત્રો. આગળ ચર્ચા કરીએ તો ઓલરેડી આ ચર્ચા આપણે કરી દીધી છે. સંગમ વંશ હરિહર બુક્કારાય, સાલુ વંશ તો નરસિંહ સુરુ, તુલુ વંશ તો વીર નરસિંહ, અરવિંદુ વંશ તિરુમલ, આની ચર્ચા કરી. હવે આપણે અરવિંદુ વંશની ચર્ચા કરવાની છે. અરવિંદુ વંશના સ્થાપક મિત્રો યાદ રાખજો, અરવિંદુ વંશના જે સ્થાપક છે એ તિરુમલ છે. જે અરવિંદુ વંશના અંતિમ રાજવી છે વેંકટ બીજો, અહીંયા લખી જ દઈએ છે. આપણે વાત કરવી છે અરવિંદુ વંશની. હવે જ્યારે અરવિંદુ વંશની આપણે જ્યારે વાત કરીએ છીએ તો આપણને ખબર જ છે અરવિંદુ વંશના સ્થાપક કોણ છે? તિરુમલ.
અરવિંદુ વંશના જે સ્થાપક છે તિરુમલ છે, અને સ્થાપક તિરુમલ છે, જ્યારે અંતિમ રાજવી એ કોણ છે? વેંકટ બીજા. ખ્યાલ આવે છે કે નહીં? તો આ થોડુંક ધ્યાન રાખવાનું છે. સૌથી અગત્યની બાબત હવે આપણે ચર્ચા મિત્રો કરવાની છે. કઈ ચર્ચા કરવાની છે? કે ચારે ચાર વંશમાં સૌથી એવું કહેવાય કે મહત્વનો કોઈ રાજા હોય તો તુલુ વંશનો રાજવી છે. તુલુ વંશ કોને સ્થાપના કરી? વીર નરસિંહ. તુલુ વંશની સ્થાપના વીર નરસિંહે કરી છે. પણ નહીં માત્ર તુલુ વંશનો સૌથી શ્રેષ્ઠ રાજવી, એકલો તુલુ વંશનો શ્રેષ્ઠ રાજવી નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ રાજવી હોય તો એ કૃષ્ણદેવરાય છે. કયા વ્યક્તિ છે? કૃષ્ણદેવરાય છે. તો મિત્રો એની તો આપણે વ્યવસ્થિત ચર્ચાઓ કરવાની છે. કૃષ્ણદેવરાય એ બહુ જ આમ કહેવા જઈએ તો ખૂબ જ મહત્વના છે. અને આ જે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાયને એક ઉપમા પણ આપવામાં આવે છે, આંધ્રભોજ. આંધ્રભોજ તરીકેની ઉપમા આપવામાં આવે છે. આંધ્રભોજ તરીકેની ઉપમા કોને આપવામાં આવે છે? કૃષ્ણદેવરાયને. મિત્રો પોતે શૂરવીર તો હતા જ, પણ વિદ્વાન પણ હતા. સંસ્કૃત, તેલુગુ વગેરે ભાષાઓમાં એમને પોતે પકડ હાંસલ કરી હતી. અને એક પ્રશ્ન વારંવાર એમનો આવતો હોય છે. આ મુક્તાદા માલ્યદા નામનું પુસ્તક જે કોના દ્વારા લખવામાં આવ્યું છે? જે લખવામાં આવ્યું છે કૃષ્ણદેવ રાય દ્વારા લખવામાં આવેલું છે. ક્લિયર છે? આગળ મિત્રો એની ચર્ચા કરીએ. એવું કહેવાય છે કે કૃષ્ણદેવરાયને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. અને એ સંઘર્ષમાં પોતે વિજયી પણ બન્યા. પણ કળા, સ્થાપત્ય આની પણ એમને ઉપેક્ષા કરી નહોતી. એમાં પણ એમને શું કર્યું હતું? એમને ધ્યાન આપ્યું હતું. સાથે સાથે મિત્રો વાત કરીએ તો આના સમયની અંદર, કૃષ્ણદેવરાયના સમયની અંદર બે વ્યક્તિઓ આવે છે. અને આ પ્રશ્ન ઓલરેડી પૂછેલા છે. યુરોપિયન વ્યક્તિઓ આવે છે. એક આવે છે ડોમિંગો પાયોઝ અથવા તો ડોમિંગો પાયોઝ, અને એક બીજા વ્યક્તિ જે છે જેનું નામ છે બારાબોઝા. ખ્યાલ આવે છે કે નહીં? બારાબોઝા અલગ અલગ ઉચ્ચારણ એના છે. યુરોપિયન યાત્રી. બે લોકો આવે છે. એક જે છે બારબોઝા અથવા તો બારાબોઝા. ઘણી જગ્યાએ બારબોઝા લખેલું હશે. આ એક જ છે. બારબોઝા કે બારાબોઝા એક જ વ્યક્તિ છે. સાથે સાથે ડોમિંગો પાયસ. પાયસ અથવા તો પાયોઝ. તો આ બે વ્યક્તિઓએ કોના સમય તમે યાદ કરો? દેવરાય પ્રથમના સમયમાં કોણ? નિકોલો ડી કોન્ટી. દેવરાય બીજાના સમયમાં કોણ? અબ્દુલ રઝાક. જ્યારે કૃષ્ણદેવરાયના સમયની અંદર કોણ? ડોમિંગો પાયસ અને બારબોઝા નામના જે વ્યક્તિ છે એ એના સમયની અંદર આવે છે. અને એવું કહેવાય કે એને આની અંદર ઘણા બધા વર્ણન પણ કરે છે. કૃષ્ણદેવરાયે પોતે એક નગર પણ વસાવ્યું હતું, નાગલપુર નામનું નગર. આ યાદ રાખજો. કૃષ્ણદેવરાય જે છે, કૃષ્ણદેવરાય દ્વારા કયું નગર વસાવવામાં આવે છે? નાગલપુર નામનું નગર વસાવવામાં આવે છે. સાથે સાથે મેં તમને કીધું પણ ખરા કે એ કૃષ્ણદેવરાય એ પોતે વિદ્વાન પણ હતા. સ્થાપત્ય તો બનાયા છે, પોતે વિદ્વાન હતા. અને વિદ્વાન હોવાના પરિણામે એમને શું કહેવામાં આવે છે? આંધ્રના ભોજ. જેમ રાજા ભોજ છે. બે ભાષાની અંદર એક્સપર્ટ હતા, સંસ્કૃત અને તેલુગુ. સંસ્કૃત અને તેલુગુ આ બંનેની અંદર એ કેવા હતા? એક્સપર્ટ હતા. અને આપણને ખબર જ છે કે તેલુગુની અંદર જે લખેલું છે, બરાબર, તેલુગુની અંદર લખેલું છે, પેલા આ ચર્ચા કરીએ, જાંબુવતી કલ્પ. સંસ્કૃતમાં જે એમને લખ્યું ને જાંબુવતી કલ્પ,
આ કદાચ વાંચવામાં નહીં આવ્યું હોય તમારે, પણ આ ધ્યાન રાખજો, એ બંને ભાષાના પોતે વિદ્વાન હતા, સંસ્કૃત અને તેલુગુ. સંસ્કૃતમાં એમને લખ્યું છે જાંબુવતી કલ્પ અને તેલુગુની અંદર લખ્યું છે આ મુક્ત માલ્યદા. બંને ભાષાના જાણકાર હતા, સંસ્કૃત અને તેલુગુ. સંસ્કૃતમાં લખ્યું જાંબુવતી કલ્પ અને તેલુગુની અંદર એમને શું લખ્યું? તેલુગુની અંદર એમને એવું કહેવાય કે આ મુક્તદા માલ્યદા લખ્યું. સંસ્કૃતમાં જાંબુવતી કલ્પ લખ્યું હતું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એવું કહેવામાં આવે છે કે આ જે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાયના સમયમાં એના રાજ દરબારમાં બહુ બધા વિદ્વાનો હતા. દક્ષિણ ભારતના જે વિદ્વાનો હતા એ કોના રાજ દરબારની અંદર હતા? તો કૃષ્ણદેવરાયના રાજ દરબારની અંદર હતા. સાથે સાથે એક અગત્યની બાબત, તેલુગુ ભાષી આમ જોવા જઈએ તો આઈએમપી કહેવાય. કયા રાજવીના સમયમાં, વિજયનગર સામ્રાજ્યના કયા રાજવીના સમયમાં તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? સંસ્કૃતનો સુવર્ણકાળ કયો કહેવાય? ગુપ્ત કહેવાય. ગુપ્ત કહેવાય. એવી રીતે તેલુગુ ભાષાનો સુવર્ણકાળ કયો કહેવાય? તો વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય તુલુ વંશ. તુલુ વંશમાં કોણ છે? કૃષ્ણદેવરાય છે, જે બહુ જ મોટા વિદ્વાન હતા. ખ્યાલ આવે છે કે નહીં? સાથે સાથે મિત્રો એવું કહેવામાં આવે છે કે કેમ આટલો બધો તેલુગુ સાહિત્યનો વિકાસ થયો? એટલા માટે થયો કે આના રાજ દરબારમાં જ 8 તેલુગુ વિદ્વાનો હતા. 8 તેલુગુ વિદ્વાનો. વિચાર કરો, એક જ ભાષાના 8 ધુરંધરો અને રાજ દરબારની અંદર હતા. અને 8 હોય, જેમ શિવાજીનું અષ્ટપ્રધાન મંડળ હોય, એમ આ જે છે 8 દિગ્ગજો વાળું હતું. અષ્ટદિગ્ગજ કહેવાતા. આ ધ્યાન રાખવાનું છે. કેટલા? 8 હતા અને અષ્ટદિગ્ગજ તરીકે ઓળખવામાં આવતા હતા. ખ્યાલ આવે છે કે નહીં? સાથે સાથે મિત્રો વાત કરીએ તો એવું કહી શકાય કે આ જે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાય રમતના પણ શોખીન હતા. આ જે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાય શતરંજના ખેલાડી હતા. શતરંજના ખેલાડી હતા. અને મિત્રો ધ્યાન રાખજો, આ કૃષ્ણદેવરાયનો ઉલ્લેખ તુઝુકે બાબરીમાં પણ છે. તુઝુકે બાબરી, જે બાબરે લખી, તુઝુકે બાબરીની અંદર પણ કોનો ઉલ્લેખ જોવા મળે છે? કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાયનો મિત્રો ઉલ્લેખ જોવા મળે છે. ક્લિયર છે? પાણી પી લો એટલે ચર્ચા જોઈ લો બોર્ડ ઉપર. ચલો, તો કૃષ્ણદેવરાયની ચર્ચાઓ ચાલી રહી છે. તુલુ વંશ. તુલુ વંશની અંદર સૌથી શ્રેષ્ઠ રાજવી કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય એને ઘણા બધા સંઘર્ષો કર્યા, એમાં વિજય મેળવ્યા. આ સંઘર્ષોની અંદર તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ચેર, ચોલ, પાંડ્ય આ બધાને એને કેવા બનાવ્યા હતા? ખંડિયા રાજા બનાવ્યા હતા. કેવા રાજા બનાવ્યા હતા? ખંડિય રાજા બનાવ્યા હતા. એવું કહેવાય છે મુસ્લિમ સત્તાને રોકી તે આગળ વધતા. મુસ્લિમ સત્તાને દક્ષિણમાં આગળ આવતા અટકાવી હતી. કોને અટકાવી હતી? તો એ કૃષ્ણદેવરાય એટલા બધા શક્તિશાળી હતા કે એ લોકો આગળ વધી શક્યા નહીં. સાથે સાથે મિત્રો અગત્યની બાબત એ છે આના સમયની અંદર કે આમને કૃષ્ણદેવરાયે એક મંદિર બનાવ્યું હતું. વિઠ્ઠલ હજારા સ્વામીનું મંદિર. વિઠ્ઠલ હજારા સ્વામીનું જે મંદિર જે છે એ કોને બનાવ્યું હતું? તો એ જે છે એ કૃષ્ણદેવરાય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મિત્રો બેઝિક બાબતની આપણે બધી ચર્ચાઓ કરી દીધી છે. જોઈ લે મિત્રો ફરીથી. આંધ્રના ભોજ કહેવાય છે. બે ભાષાના વિદ્વાન છે, સંસ્કૃતના, તેલુગુના. તેલુગુમાં લખ્યું આ મુક્તદા માલ્યદા, સંસ્કૃતમાં લખ્યું જાંબુવતી કલ્પ. એમના રાજ દરબારની અંદર જ અષ્ટદિગ્ગજ હતા, એટલે કે 8 તેલુગુના એવા મોટા મોટા વિદ્વાનો હતા. એટલા જ માટે એના સમયની અંદર રાજા તો પોતે તેલુગુના વિદ્વાન છે જ, પણ એના રાજ દરબારની અંદર 8 જેટલા તેલુગુ વિદ્વાન હતા. માટે તેલુગુ સાહિત્યનો જે સુવર્ણકાળ છે એ કૃષ્ણદેવરાયના સમયનો કહેવામાં આવે છે. એક નગર પણ વસાયું
વસાયું છે? કયું નગર વસાયું છે? નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. એમના સમયની અંદર બે યુરોપિયન વ્યક્તિઓ પણ આવ્યા હતા, જેને કહેવામાં આવે છે ડોમિંગો પાયસ અને બાર્બોસા અથવા તો બારબોસા નામના જે એ વ્યક્તિઓ હતા એના સમયની અંદર આવ્યા હતા. કૃષ્ણદેવરાય શતરંજના બહુ મોટા શોખીન હતા. તુસુકે બાબરી, જે બાબરે લખી તુસુકે બાબરી, જે તુર્કીમાં છે, એની અંદર પણ કૃષ્ણદેવરાયની ચર્ચા કરવામાં આવેલી છે. કૃષ્ણદેવરાયને બહુ શક્તિશાળી રાજા એની અંદર બતાવવામાં આવેલો છે, વર્ણવવામાં આવેલો છે. પીપીટીની અંદર જોઈ લઈએ, કોઈ વસ્તુઓ રહી જતી હોય તો ઓબ્વિયસલી છે અમુક વસ્તુઓ થોડીક રહી જશે. આંધ્રના ભોજ અભિનવ સિદ્ધરાજ અભિનવ ભોજ તરીકે ઓળખાય છે. કૃષ્ણદેવરાયની વાત કરીએ તો આંધ્રના ભોજ અભિનવ ભોજ તરીકે, તો અહીંયા એ વસ્તુ બાકી રહી તો એ લખી દઉં છું, અભિનવ ભોજ. કોના તરીકે? અભિનવ ભોજ તરીકે પણ મિત્રો એ ઓળખાતા. અભિનવ ભોજ અને આંધ્ર ભોજ તરીકે ઓળખાતા હતા. સાથે સાથે 8 ઓગસ્ટ 1509ના દિવસે એ વિજયનગરની ગાદી ઉપર હતા. આંધ્ર ભોજ કહેવામાં આવે છે. તુલુ વંશમાં કૃષ્ણદેવ જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ કોઈ રાજવી હોય તો એ કૃષ્ણદેવરાય છે. એટલું જ નહીં, ભારતના અનેક જે મહાન રાજવીઓ છે એની અંદર કોની ગણના થાય છે? એની અંદર કૃષ્ણદેવરાયની ગણના થાય છે. અનેક વિજયો હાંસલ કર્યા, મોટાભાગનું જીવન એ યુદ્ધની અંદર પસાર કર્યું હતું, પણ તે છતાં પણ મિત્રો વિચાર કરો, યુદ્ધની પરિસ્થિતિ હોય ને એટલે શાસન અથવા તો અર્થવ્યવસ્થા સ્ટેબલ રહી શકે નહીં, રાજા પૂરેપૂરું ધ્યાન આપી શકે નહીં. તે છતાં પણ કૃષ્ણદેવરાયે વહીવટીતંત્રને ઢીલું મૂક્યું નહોતું. આગળ ચર્ચા કરીએ તો એના સમયની અંદર બે વ્યક્તિઓ આવેલા છે. બે વ્યક્તિઓના નામ ડોમિંગો પાયસ અને બારબોસા અથવા તો બારબોસા. આ બે વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે, જે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. બારબોસા અને ડોમિંગો પાયસ. આગળ ચર્ચા કરીએ, તળાવ બનાવી, નહેરો બનાવી, ખેતીવાડી સમૃદ્ધ કરી, કેટલાય અયોગ્ય, જો આ બધા સુધારાઓ કહેવાય ભાઈ, આ બધા સુધારાઓ છે. લોક કલ્યાણ જે છે, આ લોક કલ્યાણનું એને ધ્યાન રાખ્યું. શું સુધારાઓ કર્યા? મુખ્યત્વે રાજ્યની અંદર તળાવો બનાવ્યા, નહેરો બનાવી, જેના કારણે લોકોને સિંચાઈની તકલીફ ના પડે અને રોજિંદા જીવનમાં જે પાણીનો ઉપયોગ છે એની તકલીફ ના પડે. ખેતીવાડી સમૃદ્ધ કરી. પ્રજા આમ જે નથી કહેતા કે ભાઈ રાજા હોય ને વધુને વધુ કરવેરા નાખી અને પ્રજા જોડેથી પૈસા લે, કેમ પોતાનો મોજ શોખ પૂરો કરી શકાય. પરંતુ આ જે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાય દ્વારા મિત્રો અન્યાય જેટલા પણ કરવેરા હતા બધા નાબૂદ કરવામાં આવ્યા. સાથે સાથે પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો. એને એક નગર વસાયું હતું, અને કયું નગર હતું? તો નાગલપુર નામનું નગર હતું, જેની ઓલરેડી મિત્રો અહીંયા આપણે ચર્ચા પણ કરી ગયા છે. નાગલપુર નામનું નગર હતું. મંદિરો, ઇમારતો બનાવી. પોતે વિદ્વાન હતા. સંસ્કૃત અને તેલુગુની અંદર એમને ગ્રંથો લખેલા હતા. તેના સાહિત્ય ઉત્તેજનના કારણે એમને કોના તરીકે? આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. તેલુગુમાં લખ્યું છે, સંસ્કૃતમાં લખ્યું છે. સંસ્કૃતમાં શું લખ્યું છે? જાંબુવતી કલ્પ. સંસ્કૃતની અંદર શું લખવામાં આવ્યું છે? સંસ્કૃતની અંદર લખવામાં આવ્યું છે જાંબુવતી કલ્પ. અને તેલુગુમાં શું લખવામાં આવ્યું છે? આ મુક્તદા માલ્યદા. અને આ આપણા માટે બહુ જ મહત્વનું છે. થોડુંક ગળાનો થોડોક પ્રોબ્લેમ છે એટલે વારે વારે મારે પાણી પીવું પડે છે મિત્રો, બરાબર? ચલો, આ મુક્તદા માલ્યદા દક્ષિણની મીરા ગોદાદેવી અને એવું કહેવાય કે રંગેશ્વરની પ્રણય કથા છે. અને આ મુક્તદા માલ્યદાની અંદર બે જે પાત્ર છે, એક ગોદાદેવી કરીને એક વ્યક્તિ છે અને રંગેશ્વરની પ્રણય કથા આપવામાં આવેલી છે. જાંબુવતી કલ્પ સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં મદાલસા ચરિત્ર, જ્ઞાન ચિંતામણી, રસમંજરી વગેરે જેવા કાવ્યો પણ લખ્યા છે. વિષ્ણુ ભગવાનના ઉપાસક હતા. એ કોના ઉપાસક હતા? વિષ્ણુ ભગવાનના ઉપાસક હતા. એટલે મોટા ભાગે તો અહીંયા હું લખી દઉં છું વિષ્ણુ ભક્ત લખી દઉં છું. એમને મોટાભાગની જે રચનાઓ છે એ મોટાભાગની રચનાઓ આમ જોવા જઈએ તો શું કરી શકાય? તો વિષ્ણુ ભગવાનની ભક્તિને સંબંધિત છે. અહીંયા આવતા રહીએ આપણે. આ મુક્તદા માલ્યદાવાળી આખી ઘટના અહીંયા લખેલી છે, બરાબર? બંનેની પ્રણય કથા છે. કૃષ્ણદેવરાય અને દરબારી કવિઓની રચનાઓને કારણે આ રાજ્યકાળ તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ ગણાય. પોતાના એમના જ આંધ્રભોજ તરીકે ઓળખવામાં આવે. તે વિદ્વાન, કવિ, કલાકારો, સાહિત્યકારો જે હતા એને આશ્રયદાતા હતા. તેમની
ભુવન વિજય સભાની અંદર એમની સભાને ભુવન વિજય સભા કહેવામાં આવતી. એમની જે સભા હતી એમની સભાને કોના તરીકે ઓળખવામાં આવતી? એમની સભાને ભુવન વિજયની સભા, ભુવન વિજય સભા તરીકે ઓળખવામાં આવતી. અને એની અંદર 8 જેટલા વિદ્વાનો હતા. જો સાઈડમાં એટલા માટે શું કે તમને બોર્ડ ઉપર વ્યવસ્થિત દેખાય. ઘણીવાર શું હોય, હું કહેતા તમને બોર્ડ ઉપર ના દેખાય એટલે તકલીફ સર્જાતી હોય. એના જે ભુવન વિજય જે સભા છે એની અંદર 8 જેટલા વિદ્વાનો હતા જે તેલુગુ ભાષાના હતા. ખ્યાલ આવે છે કે નહીં? આગળ ચર્ચા કરીએ. એ પોતે શતરંજના મોટા ખેલાડી છે. એ પોતે શતરંજના બહુ મોટા ખેલાડી હતા. તુઝુકે બાબરીની વાત કરીએ તો જે બાબરે લખી છે, ખરેખર આ બે વસ્તુ અલગ અલગ છે મિત્રો, ધ્યાન રાખજો. તુઝુકે બાબરી અને બાબરનામા. બાબરનામા તો ફારસીનો અનુવાદ છે. જ્યારે તુઝુકે બાબરી જે તુર્કીમાં છે એ જ મેન છે જે બાબરે લખી છે. એની અંદર ભારતને સર્વાધિક શક્તિશાળી શાસક બતાવ્યો છે. તો આ તો બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહેવાય. બરાબર. કયા પુસ્તકની અંદર કૃષ્ણદેવરાયને ભારતનો સૌથી શક્તિશાળી રાજા, કયા પુસ્તકની અંદર એવું કહેવાય કે કૃષ્ણદેવરાયને સૌથી શક્તિશાળી રાજવી બતાવ્યા છે? તો એ યાદ રાખજો, તુઝુકે બાબરી. ખ્યાલ આવે છે કે નહીં? તુઝુકે બાબરી પોતાના રાજ્યના 6 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. કેટલા ભાગમાં વિભાજિત કર્યા હતા? તો કૃષ્ણદેવરાયે છે રાજ્યને 6 ભાગમાં વિભાજિત. એને પોતાના રાજ્યને કેટલા ભાગમાં વિભાજિત કર્યા હતા? તો 6 ભાગની અંદર વિભાજિત કર્યા હતા. સાથે સાથે અગત્યની બાબતો જે બીજી છે, જો એ સમયે પોર્ટુગીઝો પણ હતા. સિમ્પલ સમજો, એ વખતે પોર્ટુગીઝો પણ હતા. અને પેલું જે મુસ્લિમ જે એવું કહેવાય કે જે 5 હતા બહુમની સામ્રાજ્યમાં, 5. એક બીડર, એક અહમદનગર, ગોલકોન્ડા, વરાર અને બીજાપુર. આ 5 હતા. આ 5ની અંદરથી તમે જો બીજાપુરના આદિલ શાહ અને બિદરના સંયુક્ત સૈન્યને હાર આપી. એટલે એમના વિજય લશ્કરોની મિત્રો વાત કરીએ, લશ્કરી વિજયો, લશ્કરી વિજયોમાં સૌથી પહેલી વાત કરીએ તો 1510. આ જ 1510ની અંદર બીજાપુરના આદિલ શાહ, અને બીડરના નવાબ, આ બંનેને એમને શું કર્યું હતું? એમને હાર આપી હતી. રાયચૂર, ગુલબર્ગ, બીડર આ બધું જીતી લીધું હતું. અને આ જ યુદ્ધના પરિણામે એમને શું જીત્યું? રાયચૂર. મિત્રો આ રાયચૂર છે ને બહુ જ અગત્યનો છે, આપણે ચર્ચા હમણાં કરીશું. એમને રાયચૂર, ગુલબર્ગ અને બીડર આ 3 વિસ્તારો જીતી લીધા. અને મિત્રો આ જે રાયચૂર છે ને, રાયચૂર એ દોઆબ છે, 2 નદીઓનો પ્રદેશ છે. દોઆબ. કઈ 2 નદીઓ? ગોદાવરી અને કૃષ્ણા. ગોદાવરી અને કૃષ્ણા નદીનો દોઆબ છે. અને મિત્રો આ જ દોઆબના પરિણામે આ કારણ બની જાય છે દોઆબનું પ્રદેશ, સમૃદ્ધ પ્રદેશ, તાલીકોટાના યુદ્ધ માટે. વિજયનગર સામ્રાજ્યની જ્યાંથી પડતી શરૂ થઈ એ યુદ્ધ, એટલે કયું યુદ્ધ? તાલીકોટાનું યુદ્ધ. બન્ની હાટીનું યુદ્ધ કહેવાય, રાક્ષસ તંગડીનું યુદ્ધ કહેવાય, તંગડી રાક્ષસીનું યુદ્ધ કહેવાય. 1565માં થયું હતું. એનું મુખ્ય કારણ એના ઘણા બધા કારણો હતા, પણ એમનું એક કારણ કયું હતું? રાયચૂર વાળો પ્રદેશ. આ રાયચૂર વાળો પ્રદેશ એ દોઆબ એટલે 2 નદીઓનો વિસ્તાર હતો, ગોદાવરી અને કૃષ્ણા, જે બહુ જ ફળદ્રુપ વિસ્તાર હતો. પણ કૃષ્ણદેવરાયના સમયની અંદર 1510ની અંદર બીજાપુર અને બીડરના નવાબને હરાવે છે. અને પરિણામે આ જે અગત્યના જે વિસ્તારો છે, આ અગત્યના વિસ્તારો એ પોતે કેપ્ચર કરી લે. સાથે સાથે મહેમૂદ શાહને બીદરની ગાદી આપી યવનરાજ સ્થાપનાચાર્યનું બિરુદ આપ્યું હતું. બરાબર. બીડરની ગાદી કોને આપી?
મહેમૂદ બીજો, આ મહેમૂદ બીજો સોરી મહેમૂદ શાહ છે, ખાલી નહીં લખીએ આમાં. મહેમૂદ શાહ એને બીડરની ગાદી આપી દીધી. બીડરની ગાદી આપી અને એમને શું નામ આપી દેવામાં આવ્યું? યવનરાજ. યવનરાજ સ્થાપનાચાર્ય. એને યવનરાજ સ્થાપનાચાર્યનું એને બિરુદ આપી દેવામાં આવ્યું. ઉમતુરના નંદરાયને હરાવી શિવ સમુદ્રમ અને શ્રીરંગપટ્ટનમના કિલ્લાઓ જીતી લીધા. ઉમ્મતુર નામના, ઉમ્મતુર એક વિસ્તાર, બધું યાદ ના રહે તો ચિંતા ના કરશો. આ તો મને નથી યાદ, આ સાચું કહું તો આ મુદ્દો તો મને યાદ નહોતો. આ કદાચ યાદ હતા, આ નામ નહોતું યાદ મને, એટલે કે એને આવડતું હતું પણ એક્ઝેક્ટ મને યાદ નહોતું આવતું, રિકોલ નહોતું. બરાબર. આ બીડરના નવાબના હરાઈ મહેમૂદ શાહને મૂક્યા અને બીડરના નવાબ બનાવી યવનરાજ સ્થાપનાચાર્યનું બિરુદ આપ્યું. ઉમતુરના જે રાજા છે નંદરાયને હરાયા. નંદરાયને પરાજય આપ્યો અને જે નંદરાય છે એ નંદરાયને જ્યારે પરાજય આપવામાં આવ્યો એ જ વખતે નંદરાય જે છે, નંદરાયના મિત્રો પરાજય આપવામાં આવ્યો એ વખતે 2 વિસ્તારના કિલ્લાઓ જીતી લેવામાં આવ્યા હતા. કયા કયા વિસ્તારના કિલ્લાઓ છે? તો એક છે શિવ સમુદ્રમ. શિવ સમુદ્રમ અને શ્રીરંગપટ્ટનમ. આ બંને કિલ્લાઓ જીતી લેવામાં આવ્યા હતા. આ બંને કિલ્લાઓ શું કરી લેવામાં આવ્યા હતા? કિલ્લાઓ જીતી લેવામાં આવ્યા હતા. સાથે સાથે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે રાજવીને પણ હરાયા હતા. બરાબર. એક રાજવીને પણ હરાયા હતા કે જેનું નામ શું હતું? પ્રતાપરુદ્ર. હે ને? આ શિવ સમુદ્રમ અને શ્રીરંગપટ્ટનમના કિલ્લાઓ જીતી લીધા હતા. આગળ એમને ઓરિસ્સાના ગજપતિ, હે ને, ઓરિસ્સા એટલે કલિંગ, એના ગજપતિ રાજા હતા પ્રતાપરુદ્ર. ક્યાંક તમને રુદ્ર પ્રતાપ પણ જોવા મળે. પ્રતાપરુદ્ર જે છે એને હરાવવામાં આવે છે અને પરિણામે એની જે દીકરી જે છે, એની જે પુત્રી છે, એ પુત્રીના વિવાહ એ વિજયનગર સાથે કરવામાં આવે છે. એટલે કે વિજયનગરના જે એવું કહેવાય કે રાજ પરિવારમાં કરવામાં આવે છે અને પરિણામે એને અંડરમાં લાવી દેવામાં આવે છે. ઓરિસ્સાના ગજપતિ પ્રતાપરુદ્રને હરાવી ઉદયગીરી પ્રતાપરુદ્રે એટલે કે હે ને પ્રતાપરુદ્રે તેની પુત્રી પરણાવી વિજયનગર સાથે સુલેહ કરી લીધી. કોંડાવિંડુ પ્રાંત, કડક, તેલંગાણા, વેંગી વગેરે જીતી લીધા. બીજાપુરના સુલતાનનું ગોલકોંડા છે અને રાયચૂર ફરી જીતી તેને સખ્ત હાર આપી. ટૂંકમાં આ બધા વિસ્તારોને જીતી લીધા. ઉકેરી, મદુરાના નાયકોનો પરાભવ, એને બહુ લશ્કરી વિજયો એને મેળવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો કૃષ્ણદેવરાયના સમયની અંદર જે વિજયનગર સામ્રાજ્ય હતું એના આમ કહેવાય કે ભાઈ એના ચરમસીમા ઉપર હતું. બરાબર. ચેર, પાંડ્ય, ચોલ વગેરેને હરાવી દીધા. કટકથી કન્યાકુમારી સુધી, કટક એટલે ઓડિશાવાળું કટક, કન્યાકુમારી સુધી એનું શાસન હતું. મુસલમાનોની સત્તાને એને અટકાવી દીધી હતી. આપણે ચર્ચા કરી વિઠ્ઠલ સ્વામી હજારા સ્વામીનું જે મંદિર જે છે, હે ને, અહીંયા આપણે બતાવું તમને, ચર્ચા આપણે કરી દીધી. એને સ્થાપત્ય બનાવ્યું હતું, હે ને. વિઠ્ઠલ હજારા સ્વામીનું જે મંદિર જે છે એ પણ એ નિર્માણ મિત્રો કરાવડાયું હતું કૃષ્ણદેવરાય દ્વારા. અચ્યુતરાયની વાત કરીએ તો આ અચ્યુતરાય જે છે એ હે ને એ આપણા માટે થોડુંક મહત્વનું છે. બરાબર. ચલો તો આપણે અચ્યુતરાયની વાત કરીએ કે એના સમયની અંદર એક વ્યક્તિ પણ આવે તો ચલો તો આ થોડુંક ધ્યાન રાખવાનું છે. આપણે કોની ચર્ચા કરવાની છે? આપણે અચ્યુતરાયની ચર્ચા કરવાની છે. અચ્યુતરાયની ચર્ચા આપણે કરીએ તો એવું કહેવામાં આવે છે આ એવો રાજવી છે કે જેને 2 સ્થાન ઉપર પોતે, એ સ્થાનના નામ નથી આપણે યાદ રાખવાના, 2 સ્થાન ઉપર રાજ્યાભિષેક. વિજયનગર સામ્રાજ્યનો એકમાત્ર એવો રાજવી કે જેને એક જગ્યાએ નહીં પરંતુ 2 જગ્યાએ પોતે શું કર્યું હતું? પોતાના રાજ્યાભિષેક કરાવડાયા હતા. સાથે સાથે એના સમયની અંદર એક પોર્ટુગીઝ વેપારી આવ્યો હતો.
બરાબર, એક વેપારી આવ્યો હતો અને એ વખતે એ શેનો વેપારી હતો? તો એ ઘોડાનો વેપારી હતો. એ વખતે ત્યાંથી ઘોડા એ લાવવામાં આવતા હતા. તો એ ઘોડાનો વેપારી હતો જેનું નામ હતું ફર્નાન્ડીઝ નુનીઝ નામનો વ્યક્તિ હતો. બરાબર, એ વેપારી, ઘોડાનો વેપારી, ઘોડાનો વેપારી તો ફર્નાન્ડીઝ નુનીઝ. ફર્નાન્ડીઝ નુનીઝ નામનો જે વ્યક્તિ હતો એ કોના સમયની અંદર આવેલો? આ પોર્ટુગીઝ વેપારી છે જે અચ્યુતરાયના સમયની અંદર આવેલો હતો. સાથે સાથે એને એવું નોંધ્યું હતું કે મહિલાઓ જે છે, આની નોંધ છો, મહિલાઓ લેખનમાં ભાગ લેતી, કુસ્તીમાં ભાગ લેતી. મારી છોરી મારા છોરો સે કમ નહીં, એવી વાત છે ભાઈ. અચ્યુતરાયના સમયની અંદર મિત્રો એવું કહેવાય છે એક પોર્ટુગીઝ વેપારી આવ્યો હતો જે ઘોડાનો વેપારી હતો અને એને નોંધ કરી હતી. એને શું નોંધ કરી હતી? કે અહીંયા જે મહિલાઓ છે એ લેખનની અંદર પણ પોતે ભાગ લે છે, એટલે કે લેખિકા પણ છે, બરાબર, એ કુસ્તી પણ કરે છે અને સાથે સાથે ભવિષ્ય પણ જોવે છે. એ પોતે કેવી છે? એ પોતે ભવિષ્ય વક્તા છે એવું એને કીધું. ખ્યાલ આવે છે કે નહીં? બસ આટલી વસ્તુ થોડીક આપણે યાદ રાખવાની છે અચ્યુતરાયની અંદર. અને ખાસ તો અચ્યુતરાયમાં બીજું યાદ ના રહે તો કંઈ નહીં, પણ આ તો યાદ રાખજો, ફર્નાન્ડીઝ નુનીઝ. કેમ? એટલા માટે કહું છું કે તમને યાદ હોય તો દેવરાય પ્રથમ. દેવરાય પ્રથમની અંદર તમે યાદ કરો કોણ હતા? દેવરાય પ્રથમના સમયમાં કોણ આવ્યા હતા? નિકોલો ડી કોન્ટી. દેવરાય બીજાના સમયમાં કોણ આવ્યા હતા? તો દેવરાય બીજાના સમયની અંદર તમને ખબર જ છે અબ્દુલ રઝાક. કૃષ્ણદેવરાયના સમયમાં ડોમિંગો પાયસ અને બારબોસા. જ્યારે અચ્યુતરાયના સમયની અંદર ફર્નાન્ડીઝ નુનીઝ નામના એક વ્યક્તિ આવેલા હતા. અને લખ્યું છે કે મહિલાઓ જે છે એ લેખિકા, ભવિષ્યવક્તા હતી તથા કુસ્તીમાં ભાગ લેતી હતી. સદાશિવ રાવ આપણા માટે મહત્વના છે. સદાશિવ રાવ આપણા માટે બહુ જ મહત્વના છે. સદાશિવ રાય જે છે એમને નાઈઓને ઇન્કમ ટેક્સની ના પાડી દીધી હતી. આઈટી એ લોકો ઇન્કમ ટેક્સ નહીં ભરે તો ચાલશે. સદાશિવ રાવના સમયની અંદર, જોકે સદાશિવ રાય જે છે એના એક સલાહકાર હતા, રામારાય. અને મિત્રો એવું કહેવામાં આવે છે કે મોટાભાગનું સંચાલન સદાશિવ રાવનું કોણ કરતા? રામારાય. જોકે સદાશિવ રાય જે છે એ પણ શક્તિશાળી હતા, પરંતુ મિત્રો એવું કહેવાય કે તકલીફ સર્જાઈ ગઈ હતી અહીંયા. અને પરિણામે સદાશિવ રાયના સમયની અંદર જ એવું કહેવાય છે કે 1565ની અંદર એક યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? તાલીકોટાનું યુદ્ધ થયું હતું. એના રાક્ષસી તંગડીનું યુદ્ધ પણ કહેવાય છે. એના રાક્ષસી તંગડીનું યુદ્ધ કહેવાય છે તથા બન્ની હાટીનું યુદ્ધ પણ કહેવાય છે. કયું યુદ્ધ કહેવાય છે? બન્ની હાટીનું યુદ્ધ કહેવાય છે. કોના કોના વચ્ચે થયું હતું આ યુદ્ધ? કોના કોના વચ્ચે થયું હતું? તો આ યુદ્ધ વિજયનગરના રાજવી બહમની, વિજયનગર રાજ્ય અને બહમની રાજ્ય, આ બંને હે ને, જો ઘણા બધા કારણો હતા. ઈર્ષા ગણી લો, ધર્મ ગણી લો, કેમ કે બહમની રાજ્ય એ મુસ્લિમ હતા અને આ હિન્દુ રાજ્ય ફૂલતું હતું એટલે એમને નહોતું પસંદ. અને સાથે સાથે બંને સમકાલીન હતા, પણ એક એ વધુ સમૃદ્ધ થઈ ગયું હતું, બીજું વધુ સમૃદ્ધ નહોતું થયું. ઘણા બધા એવા રાજકીય કારણો છે, આર્થિક કારણો છે. આર્થિક કારણમાં સૌથી મોટું કોઈ કારણ હોય ને તો કૃષ્ણદેવરાયના સમયમાં બનેલું કારણ કયું? રાયચુરાનો પ્રદેશ, ગોદાવરી અને કૃષ્ણા નદી વાળો. આ એટલો બધો સમૃદ્ધ હતો કે બધા જે છે એટલે કે મુસ્લિમ જે સંઘ છે એની ઈચ્છા હતી કે અમારા રાયચુર પ્રદેશ અમને મળવો જોઈએ. સાથે સાથે બંને બાજુ તમે મેપ જોયો હોય તો બંને બાજુ દરિયાકાંઠા જે છે, 3 બાજુ દરિયાકાંઠા એ વિજયનગર સામ્રાજ્યને મળી ચૂક્યા હતા.
વિજયનગર સામ્રાજ્યને મળી ચૂક્યા હતા અને પરિણામે બધી બાજુથી ઇન્ટરનેશનલ વેપાર એ વિજયનગરનો થતો હતો અને એ જ વસ્તુ ડેકન સલ્તનત એટલે કે બહમની સામ્રાજ્યને ગમતું નહોતું. બસ ત્યાંથી જ મિત્રો આપણે ચર્ચા કરવાની છે. એટલે કે અચ્યુતરાયની ચર્ચા આપણે કરી દીધી, એ બતાવી દઉં તમને પીપીટીમાં. પછી આપણે વાત કરીએ સદાશિવરાય. અચ્યુતરાયની વાત કરીએ તો એના સમયમાં પેલો ફર્નાન્ડીઝ નુનીઝ આવેલો. સદાશિવરાય નાઈઓને વ્યવસાય કરમાંથી મુક્ત કરે, ઇન્કમ ટેક્સમાંથી. તેના સમયની અંદર રાક્ષસી તંગડી, તાલીકોટા અને બન્ની હટ્ટીનું યુદ્ધ થયું હતું 1565ની અંદર. હવે થયું અને એના જ પરિણામે વિજયનગર સામ્રાજ્યનું મિત્રો ધીમે 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 શું થવા લાગ્યું, ધીમે ધીમે એના જ સમયની અંદર એનું પતન થવા લાગ્યું. પતન કેમ થયું એની વાત કરીશું. પતન કેમ થયું એની વાત કરીશું, કેમ કે ઓલરેડી આ પ્રશ્ન મિત્રો પીઆઈની અંદર પૂછાઈ ચૂકેલો છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓલરેડી આ પ્રશ્ન બેટલ ઓફ ધ તાલીકોટા આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ચૂકેલો છે. એટલે કે એના કારણો હું તમને બતાવી પણ દઉં છું. ઓલરેડી પીઆઈમાં સવાલ પૂછાયેલો છે, પીવાયક્યુ છે. વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય વચ્ચેના સંઘર્ષના મુખ્ય કારણો. જોકે આ પ્રશ્ન તો 50-60 શબ્દોમાં જ પૂછાય તો શોર્ટમાં લખવાનું હતું, પણ થોડુંક આપણે ડિટેલમાં પણ સમજાયું છે. એક કારણ નહોતું, માત્ર રાજકીય કારણ નહોતું, રાજકીય હતું, ધાર્મિક હતું, આર્થિક હતું અને સાથે સાથે સદાશિવ રાવના પેલા રામારાય જે છે એની મુસદ્દીગીરી એ નિષ્ફળ ગઈ. ઘણી બધી વસ્તુઓ હતી અને એની આપણે ચર્ચા કરીશું. એટલે કે આ જે મેન્સ રાઇટિંગનો જે પ્રશ્ન છે, મેન્સ રાઇટિંગના પ્રશ્નોમાં પહેલા ઇન્ટ્રો ચર્ચા થાય, ચર્ચા થાય ઇન્ટ્રો, મેઇન બોડી અને કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં તમે લખી શકો કે આટલું સમૃદ્ધ, એટલે કે પહેલાંની સમૃદ્ધિ બતાવવાની, અહીંયા વિજયનગરની સમૃદ્ધિ બતાવવાની કે વિજયનગર સામ્રાજ્ય સમૃદ્ધિ કયા લેવલે હતી. આ યુદ્ધ થયું એના પહેલા બહમની સામ્રાજ્ય ભલે 200 વર્ષથી સમકાલીન એકબીજાના છે, પણ બહમની સામ્રાજ્યની જેટલી સમૃદ્ધિ નહોતી એટલી સમૃદ્ધિ કોની હતી? વિજયનગર સામ્રાજ્યની. તો પહેલા એના ભરપૂર વખાણ કરી નાખીશું ઇન્ટ્રોડક્શનની અંદર, બહુ વખાણ કરી નાખીશું. એટલા બધા વખાણ કરી નાખીશું, કૃષ્ણદેવ રાયનું પણ કહી દઈશું. ખ્યાલ છે ને? તુઝુકે બાબરીની અંદર કીધું કે ભારતનો સૌથી શક્તિશાળી રાજવી. આ બધા વખાણ, બહુ સમૃદ્ધિ ટોચ લેવલ સુધી પહોંચી ગઈ હતી. તમને યાદ નથી? દેવરાય પ્રથમના સમયમાં નિકોલો ડી કોન્ટી આવેલો, પછી અબ્દુલ રઝાકે તો શું કીધું તું? 300 બંદરો છે અને સાથે સાથે એને એમ કીધું કે રાજાઓના ખજાના તો સોનાના ભરેલા છે. પેલા વખાણ ભરપેટ વખાણ કરી નાખવાના ઇન્ટ્રોડક્શનમાં. અને પછી મેઇન બોડીની અંદર આ યુદ્ધના કારણોમાં ભાગ પાડી દેવાના. આર્થિક કારણ, રાજકીય કારણ, ખરેખર મુખ્યત્વે તો 3 કારણો લખાય: રાજકીય કારણ, ધાર્મિક કારણ અને અન્યમાં બીજી બધી વસ્તુઓ આવશે. અન્યમાં રાજાની વાત આવે. આ 3 વસ્તુ લખી નાખવાની અને કન્ક્લુઝનમાં શું લખાય? આવું હતું, આવી સમૃદ્ધિ હતી અને પડતી થઈ. જે શિખર ઉપર પહોંચેલું જે વિજયનગર સામ્રાજ્ય હતું, એટલે કે 1565માં આ યુદ્ધ થયું અને આ યુદ્ધના પરિણામે જે સ્થિતિ આવી 1646 આવતા વિજયનગર સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું. એક સમયની એની જે જાહો જલાલી એ માત્ર 90-80 વર્ષની અંદર અસ્ત થઈ ગઈ. પંખો ફૂલ સ્પીડે ચાલતો હોય ને અને બંધ કરો તરત બંધ ના થઈ જાય. બંધ કરો એટલે બંધ થવાની શરૂઆત થાય. ગતિ ધીમી પડે એક સમય એવો પૂરું થઈ જાય. ગતિ પતન ક્યારથી શરૂ થયું? 1565માં સમાપ્ત થઈ ગયું સંપૂર્ણ. એટલે આ જે મેઇન બોડીની હવે જે ચર્ચા છે ને, એ હવે મેઇન બોડીની ચર્ચા આપણે કરવાની છે. કારણો કયા કયા છે?
કારણ. તો એ કારણો અહીંયા ઓલરેડી લખેલા છે. અહીંયા ઓલરેડી કારણો લખ્યા છે. આપણે એને પેલી રીતે આપણે એને વર્ણવીએ. તાલીકોટા યુદ્ધ. યુદ્ધના કારણો. અથવા તમે આવું પણ લખી શકો કે વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય વચ્ચેનો સંઘર્ષ. જો મિત્રો સંઘર્ષ તો થતા જ હતા. આપણને ખબર છે કે ભાઈ કૃષ્ણદેવરાય છે, આ કૃષ્ણદેવરાયના સમયમાં પણ સંઘર્ષો તો થયા હતા, પરંતુ આ એવા કયા કારણો હતા એની અંદર કારણોમાં વાત કરીએ તો સૌથી પહેલા કયા કારણની ચર્ચા કરવી છે? સૌથી પહેલા આર્થિક કારણની ચર્ચા. અહીંયા હું લખી દઉં છું. સૌથી પહેલા એક આપણે ચર્ચા કરીશું આર્થિક કારણ. પહેલા આર્થિક કારણની ચર્ચા કરીશું, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું રાજકીય કારણ, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું ધાર્મિક કારણ, ધાર્મિક ઈર્ષા. એટલે કે આ બહમની સામ્રાજ્ય એ મુસ્લિમ સંઘ છે, જ્યારે વિજયનગર સામ્રાજ્ય એ હિન્દુ રાષ્ટ્ર છે, તો એ લોકો આગળ વધી ના શકે ને આ લોકો કેમ આગળ વધ્યા? એક ધાર્મિક ઈર્ષા, ધાર્મિક કારણ. આ ત્રણ મુખ્ય કારણો છે. અને બીજા જે કારણો આવે એ અન્ય કારણો આવે. અન્યમાં બે વસ્તુ લખાય. એક વિજયનગર સામ્રાજ્યની સ્થિતિ ખૂબ વિકસી ચૂકી હતી અને એમનાથી જોયું નહોતું જતું. બીજું રામારાયની મુત્સદગીરી. નિષ્ફળ. આજે નરેન્દ્ર મોદી સાહેબ છે, એમને મુત્સદગીરી આમ પકડી રાખી છે ભાઈ, એટલે વિશ્વના બીજા નેતાઓ એમની પાછળ પાછળ ચાલે છે. એ દોરી પકડી રાખી છે, મજબૂત હાથ રાખ્યો છે. ઢીલો હાથ રાખે શું થાય? તકલીફ થાય, ખબર પડે? મજબૂત હાથ રાખવો પડે. અને આ જે મજબૂત હાથ જે હતો એ ધીમે ધીમે છૂટો જતો, મીન્સ કે હે ને ધીમે ધીમે ઢીલો થતો જતો હતો. સૌથી પહેલા આપણે વાત કરવી છે કે વિજયનગર સામ્રાજ્ય અને બહમની સામ્રાજ્ય, એના સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આર્થિક કારણો કયા કયા હતા? બરાબર, કોની વાત કરું છું? આર્થિક કારણો કયા કયા હતા? તો આર્થિક કારણમાં સૌથી પહેલું કારણ અહીંયા લખું. સૌથી પહેલું કારણ રાયચુરાનો દોઆબ. આ રાયચુરાનો દોઆબ એટલે કઈ બે નદીઓનો? ગોદાવરી અને કૃષ્ણ. ગોદાવરી અને કૃષ્ણ નદી. આ બંનેનો દોઆબ. કેમ? કેમ કે આ બહુ સમૃદ્ધ પ્રદેશ હતો. સમૃદ્ધ પ્રદેશને લઈ મિત્રો એવું કહેવાય છે આ કોન્ફ્લિક્ટ હતો. બહુ સિમ્પલ છે. કોઈ વિસ્તાર સમૃદ્ધ હોય, કોઈ સંપત્તિવાળો વિસ્તાર હોય, જ્યાં પ્રોડક્શન બહુ સારું થતું હોય, તો બધાની ઈચ્છા હોય ભાઈ એને લેવા માટેની. તો અહીંયા પણ પહેલું આર્થિક કારણ તો એ જ હતું, સંપત્તિ માટેનું પહેલું કારણ તો એ જ હતું કે ગોદાવરી નહીં, અરે ગોદાવરી, અહીંયા ગોદાવરી લખ્યું છે આપણે, સોરી, આમાં ગોદાવરી નહીં, તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર છે ને ભાઈ. વિજયનગર તો તુંગભદ્રા નદી કિનારે છે. ગોદાવરી યાદ આવે છે. તુંગભદ્રા અને કૃષ્ણા નદી એ બંને વચ્ચેનું દોઆબ. સોરી, અહીંયા આપણે થોડુંક કરી લઈશું. થોડુંક કદાચ તમે જો ગોદાવરી લખી નાખ્યું હોય બરાબર, તો તમે થોડુંક છે ને એને ચેન્જ કરી દેજો. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો થોડુંક ફ્લોની અંદર આ થઈ ગયું છે. કૃષ્ણા નદી અને તુંગભદ્રા,
આ બંને વચ્ચેનો જે પ્રદેશ હતો ને રાયચુરનો પ્રદેશ કહેવાય. અને આ રાયચુરનો પ્રદેશ ખૂબ જ સમૃદ્ધ ખૂબ જ સમૃદ્ધ પ્રદેશ હતો, આવકવાળો પ્રદેશ હતો. અને જેના જ પરિણામે હવે આવો બીજો પણ પ્રદેશ હતો. કયો પ્રદેશ હતો બીજો? તો હવે ગોદાવરી અને કૃષ્ણા. ગોદાવરી અને કૃષ્ણાનો મુખ ત્રિકોણ પ્રદેશ. આ પ્રદેશ પણ કેવો હતો? આવકવાળો પ્રદેશ હતો અને સમૃદ્ધિવાળો પ્રદેશ હતો. અને પરિણામે આના જ પરિણામે મિત્રો એવું કહેવાય છે કે બંને જણા વિજયનગર સામ્રાજ્ય અને બહુમની સામ્રાજ્ય બંને ઉપર દબદબો પોતાનો કાયમ રાખવા માટે પોતે ઈચ્છતા હતા. આજે કોઈ બી દેશ હોય ભાઈ, જ્યાં દબદબો મીન્સ કે જ્યાંથી આવક વધુ થાય ત્યાં દબદબો રાખવાનું દરેકને એ હોય. તો અહીંયા પણ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ જે થયો છે એ રાયચુરા દોઆબ એટલે કે તુંગભદ્રા અને કૃષ્ણા નદીના વચ્ચે જે દોઆબનો જે પ્રદેશ હતો એના પરિણામે, કેમ કે સમૃદ્ધ હતો, સાથે સાથે ગોદાવરીની જે કૃષ્ણા નદી છે એનો જે ડેલ્ટા જે છે એનો ડેલ્ટા એવું કહેવાય કે એ પણ સમૃદ્ધ હતો. એટલા માટે કેમ કે તમે કદાચ ધ્યાન આપો ને તો અહીંયા જો મ કો કુ કા. હવે આ ગોદાવરી અને કૃષ્ણ નદી, હવે અહીંયા છે ને અગત્યના બંદરો છે. અને આ અગત્યના બંદરો છે ને ક્યાં વેપાર થઈ શકે? ઇન્ટરનેશનલ વેપાર થઈ શકે. ઇન્ડોનેશિયા, મલાયાન વગેરે જે દેશો જે છે આ દેશો સાથે મહત્વનો વેપાર એ ગોદાવરી કૃષ્ણ નદીનો જે ડેલ્ટા હતો આ ડેલ્ટા પ્રદેશનો હોવાના પરિણામે એને આ સ્થિતિ હતી. સાથે સાથે મિત્રો વાત કરીએ તો તમને ખબર છે કોંકણ ને એ બધો વિસ્તાર એટલે કે દરિયા કિનારો, પૂર્વ દરિયા કિનારો અને પૂર્વ દરિયા કિનારાની અંદર ગોદાવરી કૃષ્ણ વાળો આવી જાય, સાથે સાથે પ્લસ પશ્ચિમ દરિયા કિનારો, પશ્ચિમી તટ, કોંકણ વાળો વિસ્તાર, આના ઉપર વર્ચસ્વ જમાવવા માટે એટલે કે આર્થિક મુખ્યત્વે 3 કારણ છે. એક, રાયચુરનો દોઆબ જે તુંગભદ્રા અને કૃષ્ણા નદી વચ્ચે છે સમૃદ્ધ પ્રદેશ. બીજો, ગોદાવરી કૃષ્ણા વચ્ચેનો મુખ ત્રિકોણ પ્રદેશ કે જ્યાંથી ઇન્ટરનેશનલ બંદરો હતા કે જે ઇન્ડોનેશિયા, મલાયા ત્યાં વ્યાપાર સમૃદ્ધ થતો હતો. ત્રીજું, જેમ પૂર્વ કિનારો છે એમ પશ્ચિમ કિનારો પણ છે, કોંકણવાળો વિસ્તાર ને બધો. તો એ વિસ્તાર પણ કેપ્ચર કરવો હતો, ત્યાં પણ વર્ચસ્વ જમાવવું હતું. અને એના જ પરિણામે મિત્રો આ એક આર્થિક કારણ ગણી શકાય. શેના માટેનું આર્થિક કારણ ગણી શકાય? તો આ તાલીકોટાનું જે યુદ્ધ છે તાલીકોટાના યુદ્ધનું આ પણ મિત્રો એક આર્થિક કારણ ગણી શકાય. સાથે સાથે આગળ વધીએ. રાજકીય શું હોય? સામ્રાજ્ય વિસ્તાર. આ એક જ વસ્તુ લખું છું રાજકીયની અંદર. રાજકીયની અંદર સામ્રાજ્ય વિસ્તાર. બરાબર. વિજયનગર સામ્રાજ્યને પણ એવું હતું કે ભાઈ હું બહુમની કેપ્ચર કરી લઉં. બહુમની સામ્રાજ્યને પણ એવું હતું કે ભાઈ આપણે ક્યાં એનો દક્ષિણનો જે સમૃદ્ધ પ્રદેશ છે એ કેપ્ચર કરી લઈએ, એટલે કે સામ્રાજ્ય વિસ્તાર. ધાર્મિક કારણ શું છે? ધાર્મિક કારણ હિન્દુ રાષ્ટ્ર ઉપર મુસ્લિમ સંઘ. આ સંઘ કેમ બધા ભેગા થઈ ગયા? સંઘનું આક્રમણ. બોર્ડની અંદર આ રીતે છે, થોડું એડજસ્ટ કરી લેજો. ધાર્મિક કારણમાં શું આવે? હિન્દુ રાષ્ટ્ર ઉપર શું કર્યું છે? હિન્દુ રાષ્ટ્ર ઉપર મુસ્લિમ સંઘનું આક્રમણ કર્યું હતું. ખ્યાલ આવે છે કે નહીં? અને પરિસ્થિતિ તો એવી પરિસ્થિતિ હતી મિત્રો, પરિસ્થિતિ એવી હતી કે એવું પણ કહેવામાં આવે છે, જેમ હમણાં આપણે વાત કરી હતી કે એક રાજવી છે હરિહર દ્વિતીય, યાદ છે ના? યાદ હોત કહું. હરિહર દ્વિતીય કે જેને પોતે સૌથી પહેલા શું કર્યું હતું? સૌથી પહેલા મુસલમાનોને એડ કર્યા હતા આની અંદર. મુસલમાનોને પોતાની સેનામાં ભરતી કર્યા તે વ્યક્તિએ.
સોરી, એ દેવરાય પ્રથમ છે. હરિહર દ્વિતીય દેવરાય પ્રથમે મુસલમાનોને પોતાની સૈન્યમાં ભરતી કર્યા હતા. અહીંયા પરિસ્થિતિ એવી થઈ કે જે મુસ્લિમ સૈનિકો હતા, આ મુસ્લિમ સૈનિકો પણ વિજયનગર સાઈડનું પાસું એ કરી અને કોની સાઈડમાં જતા રહ્યા તો બહુમની સામ્રાજ્યની ફોજની અંદર પોતે એ થઈ જાય છે. જેના જ પરિણામે આ પાસું શું થઈ જાય છે, પલટાઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સાથે સાથે મિત્રો વાત કરીએ તો આર્થિકની અંદર એક બીજું વસ્તુ છે કે આંધ્રપ્રદેશવાળો વિસ્તાર ને ગોલકંડાવાળો જે વિસ્તાર છે, આ હીરાની ખાણોવાળો વિસ્તાર છે. તો આ આર્થિકમાં તમે લઈ શકો. એને હીરાની ખાણો સમૃદ્ધ જે પ્રદેશ છે, પેલું છે ને KGF વાળું પિક્ચર યાદ છે ને, ખાણો હે ને સોનાની ને બધી હીરાની ને બધી ખાણ, એને કેપ્ચર કરવા માટે પણ એવું કહેવાય છે બંને વચ્ચે શું થાય છે, બંને વચ્ચે એ આ પરિસ્થિતિ સર્જાય છે. હવે થાય છે એવું કે આ જે સદાશિવ રાવ છે, જો અહીંયા મેં લખ્યું છે રામારાયની જે મુસદ્દગીરી છે નિષ્ફળ, આની અંદર થાય છે, મેં તમને એવું કીધું હતું કે અહીંયા સદાશિવ રાવ જે છે એ થોડાક એને શક્તિશાળી હતા પણ એટલા બધા નહીં કે બધાને કંટ્રોલ કરી શકે, અને પરિણામે એમની વાસ્તવિક સત્તા એમના સલાહકાર કોના હાથમાં આવી ગઈ હતી, રામારાયના હાથમાં આવી ગઈ હતી. અને રામારાયે જે મુસ્લિમ સંઘ પ્રત્યે જે યોજનાઓ જે મુસદ્દગીરી કરી એ મુસદ્દગીરીમાં એટલા બધા સફળ સાબિત થઈ શક્યા નહીં. એમની જે યોજનાઓ એમના પ્રત્યે હતી એટલી બધી સફળ ના સાબિત થઈ શકી અને પરિણામે એટલે કે પરદેશ નીતિ નિષ્ફળ ગઈ. જે એક રક્ષણની દિવાલ બનાવવાની હતી, એક એને આક્રમણને અટકાવવાની જે આખી જે હોય ને ભાઈ, જે આક્રમણ ખબર હોય કે ભાઈ આક્રમણ થવાનું છે, પહેલાંથી જાસૂસી તંત્ર હોય ને ભાઈ ખબર પડી જાય, એ અટકાવવામાં નિષ્ફળ રહ્યા. તો એ પણ મિત્રો એનું એક કારણ હતું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. સાથે સાથે બીજી અગત્યની વસ્તુ કે તો આ નિષ્ફળ જતા રહે છે પોતે. બીજી અગત્યની વસ્તુ કે વિજયનગર સામ્રાજ્યની સ્થિતિ દિન બદર ધીમે ધીમે વધતી જવાના પરિણામે જે મુસ્લિમ સંઘ હતો એ પહેલાં અલગ અલગ હતા, પણ પછી એમને લાગ્યું ભાઈ અલગ અલગ થવાથી કશું થવાનું નથી, એક લાકડી તો તૂટી જશે, એટલે ભેગા થઈ જાઓ. પણ પરિણામે આ જે વિજયનગર સામ્રાજ્ય સામે 5 લોકો ભેગા થઈ ગયા, બહુમની સામ્રાજ્ય, બહુમની કિંગડમ, ડેકન સલ્તનત, અને પરિણામે યુદ્ધ થયું. એકને તોડી શકાય, 5 ના તોડી શકાય. અને પરિણામે મિત્રો આ યુદ્ધનું પછી પરિણામ તો આપણને ખબર જ છે. અહીંયા જોઈ લઈએ. આર્થિક કારણ, આ હીરાની ખાણ છે ને આર્થિક કારણમાં આવી જશે. આર્થિક કારણ, રાજકીય કારણ, ધાર્મિક કારણ, રામારાયના પક્ષે મુસદ્દગીરીમાં નિષ્ફળતા અને વિજયનગર સામ્રાજ્યની વધતી સ્થિતિ. સૌથી પહેલા વાત કરીએ તુંગભદ્રા દોઆબ. ભાઈ તુંગભદ્રા દોઆબ, તુંગભદ્રા અને કૃષ્ણ નદી, ભાઈ કયા દોઆબની વાત કરી તે? રાયચુર. રાયચુર દુઆબ ખૂબ જ ફળદ્રુપ હતો અને આવક ધરાવતો હતો, એટલા જ માટે દરેક સામ્રાજ્યને કબજે કરવા પ્રયત્ન કરતા હતા અને પરિણામે આ યુદ્ધ થયું. આગળ આ એક કારણ, આર્થિક કારણ. બીજું કૃષ્ણા ગોદાવરી, મેં તમને કીધું એમ દરિયા કિનારે પૂર્વીય તટમાં જે બંદરો હતા એ બંદરો ઇન્ડોનેશિયા, મલાયા, બર્મા આ વગેરે જેવા બંદરો સાથે એ વેપાર કરતા. ફળદ્રુપ તો હતું જ, અને આ 2 ગણું મહત્વ હતું. ડબલ વિદેશ સાથે નફાકારક વેપાર થતો. તમે જોયું તો હમણાં કે પોર્ટુગીઝ પેલો ઘોડાનો વેપારી આવ્યો તો, કોણ? ફર્નાન્ડીઝ નુનીઝ નામનો એક વ્યક્તિ હતો. બંને રસ્તાઓ આ પ્રદેશ ઉપર પોતાનું, એટલે કે બંને સત્તાઓ આ પ્રદેશ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતા હતા. તો વાત કરીએ રાયચુર પ્રદેશવાળી હે ને, તુંગભદ્રા અને કૃષ્ણ, અહીંયા ગોદાવરી અને કૃષ્ણ. આગળ કોંકણ પ્રદેશ, એટલે કે સિમ્પલ છે પૂર્વ અને પશ્ચિમ બંને જે તટ વિસ્તાર છે, બંને સારા બંદરો હતા અને બંને એ શું કરતા હતા હે ને, એ મહત્વપૂર્ણ બંદરો હતા. 300 જેટલા બંદરોની તો પહેલાં વાત કરી હતી. ઈરાકથી ઘોડાની આયાત થતી હતી. ગોવા ખાસ મહત્વનું. તો આ કારણોસર બંને સત્તાઓની નજર હતી આ પ્રદેશ ઉપર. હીરાની ખાણવાળું આમાં આવી જાય. રાજકીય બંને શક્તિઓ તેમના સામ્રાજ્ય વિસ્તાર કરવામાં માનતી હતી અને પોતાના અસ્તિત્વ માટે બંનેને એકબીજાના જોખમ માનતી હતી. ભાઈ એ રહેશે તો અમે નહીં રહી, કાં તો અમે નહીં કાં તો તમે નહીં, બેમાંથી એક જ વસ્તુ હતી હે ને. સામ્રાજ્ય વિસ્તારની રીતે ધાર્મિક કારણ શું હતું? તો હિન્દુ રાષ્ટ્ર. મલેક કાફુર દ્વારા તમને યાદ હોય તો અલાઉદ્દીન ખિલજીના સમયમાં ડેક્કન ઉપર વિજય મેળવ્યો, ત્યારથી પરાજિત હિન્દુ શાસકોમાં મુસ્લિમ ઝુલ્મીઓની સામે ઊંડો રોષ હતો, કેમ કે ઓલરેડી આ સ્થિતિ કરી દીધી હતી મલેક કાફુરે. અને આના જ પરિણામે ડેક્કનમાં વિજયનગરના એક મહાન હિન્દુ સામ્રાજ્યનો ઉદ્ભવ થયો હતો. તેનાથી વિપરીત બહુમની શાસકો મુસ્લિમ હતા.
અને પરિણામે એ એમને સહન ના થાય કે ભાઈ આવડું મોટું હિન્દુ રાષ્ટ્ર એ ઊભું થયું છે, અને પરિણામે એને ધાર્મિક દુશ્મનાવટ થઈ. ધાર્મિક દુશ્મનાવટ થવાના પરિણામે યુદ્ધ થયું. આગળ હીરાની ખાણ એવું માને છે કે બહમની સામ્રાજ્યના જે ગોલકોંડાનો જે વિસ્તાર હતો, હીરાની ખાણો હતી, KGF વાળો વિસ્તાર, અને વિજયનગરના શાસકો આ વિસ્તાર ઉપર પોતાનો દબદબો કરવા માંગતા હતા, અને પરિણામે સિમ્પલ છે. સદાશિવ રાય જે છે 42 થી 70 ની વાત કરીએ, વિજયનગરના શાસક ખૂબ જ નબળા હતા. બધો એને એનો જે વહીવટી તંત્ર બધું હતું રામારાય સાચવતા. થોડા સમય માટે રામારાય ડેક્કનમાં 5 મુસ્લિમ સત્તાઓની દુશ્મનાવટનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા. એક સમય એવું હતું કે 5 હતા તોય પાડી દે એ રીતે હતા, પણ સમય બદલાય ભાઈ. પરંતુ આગળ જતા નિષ્ફળતાઓ આવવા લાગી, એમની શક્તિ નબળી પડવા લાગી, અને એમની જે નીતિ હતી વિદેશ નીતિ એ નિષ્ફળ ગઈ, અને પરિણામે આ જે રાજ્યો છે એક થઈ જાય છે ઇસ્લામના નામે, અને પરિણામે આક્રમણ થાય છે. જો વિજયનગર દક્ષિણ ભારતમાં ખૂબ જ મહત્વનું સ્થાન હતું, બરાબર. તે અહમદનગર, ગોલકોંડા, બિદર 3 મુસ્લિમ રજવાડોની શક્તિને દબાવવા. યાદ કરો કૃષ્ણદેવરાયના સમયમાં બધાના રાઈ દીધા હતા એને. વિજયનગર સામ્રાજ્યની વધતી જતી શક્તિએ ડેક્કનના મુસ્લિમ સુલતાનોના મનમાં આતંક ફેલાવ્યો. તેમના મતભેદો ભૂલીને 4 સત્તાઓ ભેગી થઈ અને સંઘ રચ્યો. પછી આક્રમણ કરીને પછી જે આ બંને વચ્ચે જે યુદ્ધ, અને પરિણામે આપણને ખબર છે કઈ નદીના કિનારે, કૃષ્ણ નદીના કિનારે. યાદ રાખજો રાક્ષસી તંગડીનું યુદ્ધ અથવા તો તાલીકોટાનું યુદ્ધ 1565 એ કઈ નદીના કિનારે થયું હતું? કૃષ્ણ નદીના કિનારે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા એ તો દરેકની અંદર હોય. કોઈક મોભી માણસ હોય, એક ઘર હોય, એક ઘરની અંદર એક પિતા હોય, નાના 3 દીકરા હોય, પિતા જીવતા હોય ત્યાં સુધી કોઈ કશું ના કહે. પિતા મૃત્યુ પામે, કોઈ મોભીદાર વ્યક્તિ મૃત્યુ પામે એટલે અંદર ઝઘડાઓ ચાલુ થઈ જવા. ઘર કા ભેદી લંકા ઢાઈ એવી વાત છે, બરાબર. 23મી જાન્યુઆરી 1565ના રોજ એક યુદ્ધ થાય છે. કયું યુદ્ધ થાય છે? તાલીકોટાનું યુદ્ધ થાય છે. અને આની અંદર મિત્રો આ સંઘ જે છે મુસ્લિમ સંઘ, એની સામે વિજયનગર સામ્રાજ્યનો મિત્રો શું થઈ જાય છે? પરાજય થઈ જાય છે. અને યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. લગભગ 1565માં ઘટના થઈ અને 1646 સુધી ટકી રહે છે. ધીમે ધીમે એનો અંત આવતો જાય છે. બહમની સામ્રાજ્યમાં જો મિત્રો હું એવું માનું છું, બહમની સામ્રાજ્યમાં છે ને બીજું કશું જ નથી યાદ રાખવાનું હાલ પૂરતા. બહમની સામ્રાજ્યમાં ખાલી આટલું યાદ રાખજો. જો 5 છે ને અહમદનગર, બરાર એટલે કે વરાર, બિડર, ગોલકોંડા, બીજાપુર. ખ્યાલ આવે છે કે નહીં? આ જે આખો એરિયા હતો ને, જો તમે અહીંયા તમે આખો એરિયા છે ને વિજયનગરનો હતો, અને આ પ્રદેશો મેળવવા હતા, અને આ પ્રદેશો મેળવવા હતા. ખ્યાલ આવે છે કે નહીં? આ યાદ રાખવાનું છે. અહમદનગર તો એમાં નિજામશાહી, બીજાપુર તો આદિલશાહી, હમણાં જ ચર્ચા કરી હતી આ બીજાપુરના આદિલશાહ, ગોલકોંડામાં કુતુબશાહી, બીડરમાં બરીદશાહી, વરાળમાં ઇમામશાહી. ઘણી વાર અમુક વાર જોડકા જોડોમાં આવી શકે. ક્લિયર છે? બસ એટલું જ. થોડોક એનો ઇતિહાસ છે કે ના, કેમ કે બહમન શાહ નામના વ્યક્તિએ જ બહમની કિંગડમની સ્થાપના કરી હતી. આ તમારે મિત્રો આમ જોવા જઈએ તો હાલ આ એટલું મહત્વનું નથી, પણ આપણે એકવાર એને જોઈ લઈએ. અહીંયા એને થોડુંક લખી પણ દઈએ તો તમને ખ્યાલ આવે, બરાબર. લગભગ નથી પૂછાતું, મારા ધ્યાનમાં નથી આવ્યું કે આ પૂછાયું હોય. ખ્યાલ આવે છે કે નહીં? તુગલક વંશના સમયમાં ઝફર ખાને દક્ષિણની અંદર મિત્રો એવું કહેવાય છે કે 1347ની અંદર બહમની રાજ્યની સ્થાપના કરી. તો બહમની રાજ્યની સ્થાપના કોને કરી? બહમની રાજ્યની સ્થાપના 1347માં કોને કરી? ઝફર ખાન. આ ઝફર ખાન કોણ હતો? તો ઝફર ખાન એ મુસ્લિમ સુલતાન, જે દિલ્હીનો સુલતાન હતો, એનો સુબો હતો. હવે ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહનું બિરુદ ધારણ કર્યું. પહેલા સુબો હતો, પછી એ સ્વતંત્ર થયો, પછી એ શું થયો? પછી સ્વતંત્ર થયો, અને સ્વતંત્ર થઈ અને એને કયું બિરુદ ધારણ કર્યું? એને બિરુદ ધારણ કર્યું બહમદ શાહનું. કયો બહમદ શાહ? અલાઉદ્દીન બહમન શાહ. અને એટલા જ માટે આગળ જતા આ બહમન શાહના નામ ઉપરથી આ બહમની સામ્રાજ્ય તરીકે ઓળખાય. તો જો બહમની રાજ્યની સ્થાપના 1347 ઝફર ખાને કરી. જ્યારે સ્વતંત્ર થયું ત્યારે નામ ચેન્જ કર્યું, અલાઉદ્દીન બહમન શાહ રાખ્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી હતી. તો અહીંયા જે ગુલમર્ગ છે, અહીંયા જે આજે બહમની સામ્રાજ્યની પહેલી રાજધાની એટલે કે પ્રારંભિક રાજધાની, કેમ કે આગળ જતા બદલાય છે.
ગુલમર્ગ જે છે, ગુલમર્ગ રાજધાની એને બનાવી દેવામાં આવે છે, બરાબર, ગુલમર્ગ કહો અથવા તો ગુલબર્ગ કહો, ગુલબર્ગ જે છે એને પ્રારંભિક રાજધાની મિત્રો એને બનાવી દેવામાં આવે છે. અનેક પ્રદેશો આગળ જતા જોડે છે. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ, મોહમ્મદ ત્રીજા વગેરેનું શાસન આવ્યું છે. આગળ અહમદ શાહ, જે પેલો અહમદ શાહ છે, જો બહમની સામ્રાજ્યની ગુલબર્ગ રાજધાની કોને રાખી? અલાઉદ્દીન બહમન શાહ. પણ આ જ રાજધાની ગુલબર્ગથી બીડર લઈ જનાર કોઈ વ્યક્તિ હતો તો અહમદ શાહ હતો, બરાબર. એને શું કર્યું? અહમદ શાહે ગુલબર્ગથી રાજધાની બીડર ખસેડી, બીડરમાં અનેક ઇમારતો બનાવી. એવું કહેવાય છે કે અહમદ શાહ ત્રીજા, મુહમ્મદ શાહ ત્રીજાનો એક વઝીર હતો મોહમ્મદ ગવા. આ મોહમ્મદ ગવાએ સારા વહીવટી તંત્રની પાછી એની ચાલુ કરી દીધી સ્થાપના. મોહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તાઓ તેના વજીર કાસિર બરીદે લઈ લીધી અને પરિણામે બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. એટલે કે એક વિશાળ સામ્રાજ્ય હતું ને, એના ટુકડા પડ્યા અને ટુકડા પડી અને એક વિશાળ બહમની સામ્રાજ્ય હતું. આ ટુકડાઓ પડ્યા અને ટુકડાઓ પડી 5 ભાગમાં વિભાજિત થઈ ગયા. ક્લિયર છે? મુસ્લિમ સંઘ બની ગયું, બરાબર. તો આશા સાથે કે મિત્રો તમને ખ્યાલ આવતો હશે. હવે મિત્રો આપણે જેની ચર્ચા કરવી છે, એટલે કે હવે આપણે પીવાયક્યુની ચર્ચા આપણે કરી લઈએ. તો પહેલો જ પીવાયક્યુ તમારી સ્ક્રીન ઉપર છે. વિજયનગર સામ્રાજ્યના રાજવંશને ક્રમમાં ગોઠવો. ચલો, બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે. ચલો જલ્દીથી, બહુ જ ઈઝી છે આ વસ્તુ. તમે જલ્દીથી અને જોઈ લો. તો આની અંદર સાસુ તું આવ, મેં તમને કીધું તું સાસુ તું આવ, તો આવ અને તું એટલે તુલુ વંશ. છેલ્લું કયું છે? આવ, એટલે ચોથા નંબરનું કયું આવે? અરવિંદુ વંશ. તું સાસુ સાની વાત કરી, સુલ અહીંયા સંગમ વંશની વાત છે. તો જો બે પેલા આવે, બે છે કે પેલા અહીંયા છે, અહીંયા છે, આ બે જ નીકળી જાય. સંગમ વંશ પછી સાલુ વંશ 2 4, આમાં 4 છે, આમાં 4 છે. સાસુ તું તુલુ એટલે 1, બી ઇઝ ધ રાઈટ આન્સર. અને હવે આપણે જેની ચર્ચા આપણે કરવી છે, એટલે કે હવે મેન્સ ક્વેશ્ચનની ચર્ચા આપણે કરવી હતી. અને મેન્સ ક્વેશ્ચનની અંદર આપણે જેની ચર્ચા કરી, વિજયનગર સામ્રાજ્યમાં બહમની સામ્રાજ્ય વચ્ચેના મુખ્ય સંઘર્ષની વાત કરી. તો આની અંદર મેં ઓલરેડી તમને ચર્ચા પણ કરી દીધી છે. મેં તમને પહેલા ઇન્ટ્રોની અંદર એની સમૃદ્ધિની ચર્ચા કરી, ત્યારબાદ એની જે મેઇન બોડી છે, એની જે મેઇન બોડી છે, આ મેઇન બોડીની અંદર એના કારણો લખવાની વાત કરી હતી. કયા કારણો હતા? તો આર્થિક કારણ. આર્થિક કારણની અંદર તમે યાદ કરો, પેલો દોઆબવાળો વિસ્તાર, પછી ડેલ્ટાની વાત કરી. કોનો ડેલ્ટા? ગોદાવરી અને કૃષ્ણનો ડેલ્ટા, કે જ્યાં સમૃદ્ધ બંદરો, સમૃદ્ધ પ્રદેશો હતા, કે જે મલાયા અને ઇન્ડોનેશિયા એ બધા જોડે વેપાર થતો હતો, સમૃદ્ધિ થતી હતી. સાથે સાથે તટ વિસ્તાર, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, તટ વિસ્તાર ઉપર, કેમ કે ઇન્ટરનેશનલ વેપાર અહીંયાથી સારો થતો હતો, ઘોડાની આયાત સારી થતી હતી. આર્થિકની એક બીજી પણ કારણ છે હીરાની ખાણો વાળો વિસ્તાર. સાથે સાથે એક છે ધાર્મિકની અંદર હિન્દુ મુસલમાન વાળો એંગલ તમે લઈ શકો. આની અંદર મેં ચર્ચા પણ કરી છે. સાથે સાથે રાજકીય કારણની અંદર દરેકને સામ્રાજ્ય વિસ્તાર, સામ્રાજ્યવાદી નીતિ. સાથે સાથે અન્ય કારણોની અંદર 2 કારણ, એક રામારાયની મુસદ્દગીરી અને વિજયનગર સામ્રાજ્યની સિદ્ધિ. અને આ વસ્તુ મેં વ્યવસ્થિત રીતે મિત્રો મેં અહીંયા લખેલી પણ હતી. ક્લિયર છે? તમે આના જો એવું હોય તો થોડુંક રિવાઇન્ડ કરી લો અને પછી લખવાનો પૂરેપૂરો મિત્રો પ્રયત્ન કરજો. આશા સાથે કે તમને મિત્રો આ જે આખી જે વસ્તુઓ છે એ તમને બધી ક્લિયર કટ થઈ ચૂકી હશે. ચલો, તો બેક ટુ ધ પોઈન્ટ, ફરીથી પાછા અહીંયા આપણે આવતા રહીશું અહીંયા, બરાબર. તો આવી રીતે મિત્રો છે, તમે લખવાનો જાતે પ્રયત્ન કરજો.
તો મળીએ વધુ આવતા લેક્ચરની અંદર. તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થેન્ક યુ વેરી મચ.